ઓમ નમઃ શિવાય. હર હર મહાદેવ. वक्रतुण्ड महाकाय सूर्यकोटि समप्रभा निर्विघ्नं कुरु मे देव सर्वकार्येषु सर्वदा। वक्रतुण्ड महाकाय सूर्यकोटि समप्रभा निर्विघ्नं कुरु मे देव सर्वकार्येषु सर्वदा। सूर्यकोटि समप्रभा निर्विघ्नं कुरु मे देव सर्वकार्येषु सर्वदा। तुण्ड महाकाय सूर्यकोटि समप्रभा निर्विघ्नं कुरु मे देव सर्वकार्येषु सर्वदा। ઓમ નમઃ શિવાય. હર હર મહાદેવ. શ્રાવણ માસમાં શિવમય બનીએ, ભક્તિના એકાઉન્ટમાં ક્રેડિટ કરીએ. શ્રાવણ માસમાં શિવમય બનીએ, ભક્તિના એકાઉન્ટમાં ક્રેડિટ કરીએ. એ જ મહાઆશય સાથે આપણે શિવ મહાપુરાણ કથાનું વાંચન અને શ્રવણ કરી રહ્યા છીએ. તો ચાલો આજે આપણે શિવ મહાપુરાણ કથામાં આપણે આગળનો અધ્યાય વાંચન કરીશું. શુદ્ધ પૌરાણિક તે મુનિઓ વેદ વ્યાસ પાસેથી કથા સાંભળીને નીચે પ્રમાણે પ્રશ્ન પૂછવા લાગ્યા. મુનિઓ કહે, મહારાજ, આપે કહ્યું શુક્રને શંકર ગળી ગયા ત્યારે તે પાછો જીવતો કેમ આવ્યો? તો શંકર તો યોગી હતા, ત્યારે તેના ઉદરમાં રહેલો જે વૈશ્વાસનાર હતો તે તેજમાં ને તેજમાં શુક્ર કેમ બળી ગયો નહીં? અને પછી તેને ભગવાનનું આરાધન કેમ કર્યું? જ્યારે ભગવાનને તે અંધકાર સૂરને સૂરમાં પરોવ્યો તો તેમાંથી તેને બહાર કાઢ્યો, તે કેમ બને? મહારાજ, તે સગૃહ આમ કહીને બતાવો. આમ કાલિકાના પુત્ર છો. આ સગૃહ સાંભળીને પરીક્ષિતના જ્ઞાનમાં યજ્ઞમાં બિરાજેલા વ્યાસ કથામાં કહેવા માંડ્યા. વ્યાસ કહે, હે મુનિઓ, જ્યારે શંકરને શુક્ર ગળી ગયા જ્યારે શંકર તે શુક્રને ગળી ગયા ત્યારે તે ચંદ્ર જેવી શીતળ વરુણની વિદ્યાનો પાઠ કરવા માંડ્યો અને તેનું રક્ષણ થયું. વરુણ શસ્ત્રના પ્રતાપથી તે અગ્નિમાં પણ અખંડ રહ્યા. તે મૃત્યુંજય નામની વિદ્યા તેમને કહી બતાવ્યું. આ વિદ્યાનું સ્મરણ કરનાર સુખ, આરોગ્ય અને સંપત્તિ આપે છે અને તે વિદ્યા પરંપરા વડે આપણા લોકો સ્વીકારતા આવ્યા છે. તે મંત્રનો અર્થ નીચે પ્રમાણે કહું છું. દેવતા, ઈશ્વર, સૂર અને અસુરો, નમેલા ભૂત અને ભવિષ્યના અધિપતિ, લીલા અને પીળા નેત્રથી અલંકૃત, પ્રબલ બુદ્ધિવાન, વાઘ ચર્મને ઓઢનાર, અગ્નિ સ્વરૂપ, ત્રણ લોકોને ઉત્પન્ન કરનાર, ઈશ્વર હર નીલ નેત્ર પલય કરનાર, અગ્નિ ગણેશ લોકનું કલ્યાણ કરનાર, લોકનું પાલન કરનાર, મહાભુજાથી ભયંકર, મોટા હર્ષ વડે અલંકૃત, ત્રિશુલને ધારણ કરનાર, મહાદાદવાળા, મહા ઈશ્વર, કાળરૂપ કાળા કંઠવાળા, વિશાળ ઉદરવાળા, ગણમાં અધ્યક્ષ, સર્વના આત્મા, સર્વને ઉત્પન્ન કરનારા, સર્વને ઠેકાને વ્યાપ્ત, મૃત્યુ દૂર અને પર્વત ઉપર તપ કરનાર, બ્રહ્મચારી, વેદાંતને ઉપનિષદમાં ગવાયેલા, જીવના અધિપતિ, નાશ રહિત, ત્રિશુલ ધારણ કરનાર, લઘુને ધારણ કરનાર, મહાકીર્તિવાન, ભૂતના ઈશ્વર, અંતઃકરણમાં રહેનારા, વિના દાખલું વગેરે ગ્રહણ કરનાર, અમર, 12 સૂર્ય સરખા રૂપાળા, શમશાનમાં ફરનારા, ભગવાન પાર્વતી પતિ, શત્રુને દમન કરનાર, ભગની
આંખનો નાશ કરનાર, પુષ્પના દાંત પાડનાર, ક્રૂર કર્મ હાથમાં પાસ ધારણ કરનાર, પલયના કરતા, ઉલ્કા મુખ, અગ્નિ, કેતુ, મુનિદીપ, પૃથ્વીપતિ, ઉન્મત્ત, પવનરૂપ, ચતુર્રૂપ એટલે કે ચતુરેય સ્વરૂપ, લોકોના મુખમાં વામન અને વામદેવ, વાણીમાં ચતુરાઈ રાખનાર, આમ માર્ગે ભિક્ષુરૂપ, કેવળ ભિક્ષુ, જટાધારી, બ્રહ્મચારી, ઇન્દ્રના હાથે સ્તંભન કરનાર, વસુને સ્તંભન કરનાર, ઋતુ આકાર, કાર, મેઘાવી, મગુકર, અચલ, વનમાં રહેનાર, બર આપનાર, બ્રહ્મચારી, ગૃહસ્થ, વાનપ્રસ્થ, સંન્યાસ વડે પૂજાયેલ, જગતના અધિપતિ, જગતના કર્તા પુરુષ, નિત્ય સ્વરૂપ, ધર્મના અધ્યક્ષ, ભૂલોક, પૂર્વલોક અને સ્વર્ગલોકમાં રહેનાર, પંચમહાભૂત અને તેનાથી તન્મનના કરતા, ત્રિનેત્ર, બહુરૂપ, 10,000 સૂર્ય જેવી તેજસ્વી, દેવના દેવનું અતિક્રમણ કરનાર, જટાના ચંદ્રને ધારણ કરનાર, સ્વર્ણે આવેલાનું પાલન કરનાર, સર્વ દેવમય, સર્વ વાંચાઓનો શબ્દ કરનાર, અંધ માત્રાનો મોક્ષ કરનાર, બંધ કરનાર, સર્વને ધારણ કરનાર, ધર્મમાં ઉત્તમ, પુષ્પદન ભાગરૂપ, મુખ્ય, સર્વનું હરણ કરનાર, સુવર્ણવર્ણ કર્ણવાળા, દ્વારવાળા, ભીમ અને ભીમ પરાક્રમ શંકરને નમસ્કાર હો. આવી રીતે વ્યાસ કહે. આવી રીતનો મંત્ર શુક્ર શંકરના ઉદરમાં જપવા માંડ્યો. તેના પ્રતાપે તેને અગ્નિએ બંધ કર્યો નહીં અને શુક્ર થોડા દિવસ પછી તરત જ શંકરના વીર્યમાંથી પાર્વતીની યોનિમાં જન્મ્યા અને તે અખિલ મંત્ર વિદ્યાના અધિપતિ થયા. પરાક્રમમાં જીવમાં બીજા જીવ સરખા થયા અને તેનું નામ વિઘ્નેશ્વર પડ્યું. ત્યાંથી પાછા 3000 વર્ષ વીત્યા એટલે પાછો ભૂમિ ઉપર તેનો અવતાર થયો અને તે વેદ અને વેદમાં એકાકાર થયા. વ્યાસ કહે, અહીં અંધકને બનાવેલા ત્રિશૂળ માર્યું હતું તે અંદર તે વિંધાયેલો હતો અને તે શંકરના 108 નામનું નીચે પ્રમાણે સ્મરણ કરતો હતો. મહાદેવ, વિરૂપાક્ષ, ચંદ્રશેખર, અમૃત, શાશ્વત, સ્થાણુ, નીલકંઠ, પિનાકિન, વૃષભ, મહાગ્નિ, પુરુષ, સર્વકામદ, કામારી, કામદહન, કામરૂપ, કર્પદી, વિરૂપ, ગિરીશ, ભીમ, સગવી, રક્તવાસા, યોગી, કાલદહન, ત્રિપુરધન, કપાલી, દ્રુતવત, રૂપમંત્ર, ગંભીર, કાવગોચર, અણિમાદી, ગુંધર, તિલોકેશ્વર, ડાયક, વીર, વીરહરણ, ધોર, વિરૂપ, માસલ, પટુ, મહામાસ, વસંત, ભૈરવ, પરમેશ્વર, ત્રૈલોક, ડાયરમ, લુગ્ધમ, લુગ્ધક, યજ્ઞસુદન, કાર્તિકે, યાપિય, ઉન્નત, કુચુ નિવાસી, ગજ, ચમનવસ, શુભ્ધ, જંગ, ભૂષણ, તલંબ, વેટાલ, ધોર, શક્તિ, પૂજિત, અધોર, ધોર, દૈત્ય, ધોર, ઘોષ, વનસ્પતિ, ભસ્માંગ, જટિલ, શુદ્ધ, ભૂર, સંદ સેવિત, ભૂતેશ્વર, ભૂતનાથ, પંચભૂતસિદ્ધ, ખડગ અને ક્રોધિક, નિષ્ઠુર, ચંદ, ચંદિસ, ચંદ્રિકા પ્રિય, ચંડ, તુંડ, ગુરુ, તફાન, ગ્રીસિસ, સબ ભોજન, લેલિહાન, મહારૌદ્ર, મૃત્યુ, અમૃત્ય, મૃત્યુપ્ય, મહાશેન, શમશાનવાસી, અરણ્યવાસી, રોગ, વિરાગ, રાગ, વિરાગ, રાગાંધ, વિતરાંગ, સતાચિત, સત્વ, રજ, તમ, સત્ય, ધર્મ, અધર્મ, વાનુજ, સત્ય, અસત્ય, સદ્રુપ, અસદ્રુપ, અહેતુક, અર્ધનારીશ્વર, ભાનુકોટી, પદ, યક્ષ અને યક્ષપતિ, રુદ્ર, ઈશાન, વરદ અને શિવ. આવી તે શંકર 108 નામનું વારંવાર તે સ્મરણ કરતો હતો અને તે ધ્યાનથી પવિત્ર અંતઃકરણને દાનવથી મહાભયથી મુક્ત થયો. શંકરે પસંદ થઈને ઉપર અમૃત દ્રષ્ટિ કરી અને અંતે અંધકને ત્રિશૂલથી ઉત્પન્ન કરી પોતે ગંભીર વાળી બોલ્યા. શંકર કહે, હે અંધક, તારા ધૈર્ય, દમ, નિયમ, શૌર્ય, નિયમ વગેરેથી હું પસંદ થયો છું. તારા પાપ મારા સ્મરણથી સઘળા નાશ થયા. હું વર આપનારો છું. દૈત્યરાજ, તું વરને ઉચિત છે. માટે જે તારું સ્મરણ એક મનનું થઈ કર્યું છે તે પ્રતાપ વડે તને 3000 વર્ષ સુધી નિવૃત્તિ મળશે અને તું સુખમાં દિવસ ગુજારીશ. આ સાંભળી અંધક 2 હાથ જોડી પગમાં પડી પાર્વતીના પ્રાણપતિ શંકરને પ્રણામ કરી બોલ્યો, મહારાજ, મેં આપ સાથે સંગ્રામનો અનાજ્ઞાપણાનો અને અવિનય કર્યો છે અને મારી માતા પાર્વતીનું અપમાન કર્યું છે. તે વિશે મનમાં લાવશોમાં હું આપનો ભક્ત છું તો આપ મારી ઉપર કૃપા કરવી, કારણ કે હું દીન અને બિન છું. હે મહાદેવ, આ દીન ઉપર દયા કરો. હું તમારી પાસે હાથ જોડું છું. આ જગતની માતૃશ્રી અંબિકા ઉપર કૃપા કરી મારું પાલન કરો. ક્રોધ દૂર કરી મારું પાલન કરો. મહારાજ, હું કોણ માત્ર અને અંબિકાનો ક્રોધ ક્યાં? આપ ઉદાર ચરિત્રવાળા છો અને કામથી પરવશ થયેલા છો. હું ક્યાં? મારામાં ક્રોધાધિક દોષો ભરેલા છે, માટે હું દીન થઈ ગયો છું. આપના પુત્ર નંદકેશ્વર અને માતૃશ્રીની કૃપા મારી ઉપર થાવ તો હું કૃતાર્થ થયો ગણાવ અને મને યુદ્ધ વખતે જરા પણ શરમ નહોતી. મહારાજ, હવે મને મારી
હલકાઈનું ભાન ઉમરાવ્યું અને તે સગરાની ક્ષમા માંગી. એટલું માંગુ છું કે આપ મને નંદિકેશ્વરની સમાન ગણો અને પાર્વતી પણ તે પ્રમાણે ગણે, જેથી દેવતામાં તથા ગણમાં હું મુખ્ય ગણાવ અને મને ફરી તે દાનવી જાતિની સ્મરણ આવે નહીં. આટલું કહી તે તરત શાંત થઈ શંકર પાર્વતીનું સ્મરણ કરવા લાગ્યો. શંકરે તેના મુખ સામું જોઈ તરત પ્રસન્ન થઈ તેની ઉપર પ્રેમ દ્રષ્ટિ કરી. પછી દાનવ પણ પોતાનો પૂર્વજન્મ સંભાળી તરત માતા પિતા રૂપ શંકર પાર્વતીને પ્રણામ કરી પોતાના મનમાં ઘણું પસંદ થયું. શંકર પાર્વતીએ તેના મસ્તક ઉપર હાથ મૂકીને જે આશીષ આપી તેને સ્વીકારી લીધી. આવી રીતે મંત્ર મંત્યું જઈને થતા પુરાતન અંધકરણનું આખ્યાન કહી બતાવ્યું. આને પ્રત્યેથી જે કોઈ ભણે તે સર્વ કામનું કર્મ ફળ મળે છે. અતિ શ્રી સર્વ શિવ પુરાણે ધર્મ સંહિતા મધ્ય વર પ્રદાન નામ ગુજર ભાષામાં અધ્યાય સમાપ્ત. ઓમ નમઃ શિવાય. હર હર મહાદેવ. ઓમ નમઃ શિવાય. મુનિઓ કહે, હે શ્રુત પુરાણિક, અશેષ જગતનું પાલન કરનાર સત્યવતીથી પવિત્ર તાપસી એવા દેવી શું પોતાની રક્ષાની કરી શકતા ન હતા કે તેની રક્ષા શંકરે કરી? વળી કાલિકા ગૌરવતાને કેમ પ્રાપ્ત થયા અને તેનો પ્રતાપ તથા શંકરની મૂર્તિ શા માટે પૂજાય છે તે સગરો અમને કહી બતાવો. શુદ્ધ પુરાણિકો કહે, હે મુનિઓ, જગત પ્રાણીઓ સારું તથા ખરાબ કામ જે માટે અને જેને લીધે કરે છે તે મનુષ્ય તેટલું જ તે માટે અને તેટલું વખત જ પૂર્ણ રીતે મરે છે તેમાં સંશય નથી. કારણ કે નસીબ એટલે પૂર્વજન્મમાં કરેલા કર્મ માણસને છોડતું નથી. એક વખત રૂરુ નામનો મહાકુત ધ્વનિ દૈત્ય મેરુ પર્વત ઉપર હતો. ત્યાં તેને જોવામાં પાર્વતી આવ્યા. આ પાર્વતી શરીરે ગુણવર્ણ ન હતા. સ્તંભ ભારથી તેનું શરીર પણ જરા લચી રહેલું હતું. આથી જાણે મહા હાથણી હોય તેવા દેખાતા હતા. આવું સુંદર રૂપ જોઈ કામાતુર થયેલો તે દૈત્ય વિચાર કર્યો કે મારે તપ કરીને આને મેળવી એમ ધરી તરત જ તપ કરવા લાગ્યો. રોજ સૂર્યના કિરણો સામું મુખ ઊંચું કરી એકાંત જગ્યામાં બેસતો, તડકો સહન કરતો. આમ તપ કરતા દેવના 10,000 વર્ષ વીતી ગયા. પછી એક દિવસ બ્રહ્માને ખબર પડી કે કોઈ દૈત્ય તપ કરે છે. તેથી તેને ખબર કાઢવા ગયા અને જઈને જુએ છે તો તે દૈત્ય દીઠો. બ્રહ્મા કહે, હે દૈત્યેન્દ્ર, તે શા માટે તપનો આરંભ કરેલો? તારે જે ઈચ્છા હોય તે માંગી લે. ભયંકર તપનો આરંભ કરીને બેઠો તો કહી બતાવ. તે સાંભળી ધ્યાન વડે તે નેત્રોને ઊંચી ગયેલો દૈત્ય બોલ્યો. દૈત્ય કહે, હે મહારાજ, મારી સ્ત્રી પાર્વતી થાય, હિમાચલ તથા શંકર મારે વશ થાય. જગત ના મારું મૃત્યુ કોઈ દેવને હાથે ન થાય. સ્ત્રીઓથી હું કોઈ દિવસ ભય પામું નહીં. અને કારણ કે સ્ત્રીઓ મૂળ અબલા અને ધીરજવાન છતાં પણ તેઓ પરાક્રમ વખતે બલરહિત અને ધીરજ વગરની હોય છે. માટે અબલા અને મને ભય આપે નહીં એ માંગુ છું. આવી રૂડુની વાણી સાંભળી બ્રહ્માએ હસવું આવ્યું. બ્રહ્મા કહે, અરે નીચ, તે જે માંગ્યું તે તો લોકમાં ક્યાંય પણ બનનારું નથી. તે પાર્વતીની 3 લોકોના દર્શનમાં પણ આવે તેમ નથી. તે જગતમાં વંદનીય છે અને જગતની માતા છે. તે કંઈ તારી પર નજર કરે એમ પણ સંભવે નહીં. હે મૂર્ખ, જો તે શંકરને પણ અધીન હોય તો શિવ પોતાના મસ્તક ઉપર ગંગાજીને અને ચંદ્રની કલાને શું કરવા ધારણ કરે? તેમ સંધ્યા પણ શંકરની સ્ત્રી છે. તેવી રીતે શિવ અનુસરત નહીં, પરંતુ પાર્વતી તેની પણ આજ્ઞામાં રહેલી નથી. અર્થાત તે શિવ સ્વરૂપે શક્તિ સ્વતંત્ર છે. માટે તારે જો સુખની આશા હોય તો નાના પ્રકારની અપ્સરાઓ સાથે વિલાસ કર અને તેમાંથી સુખનો લાભ લે. તેમ ન માનતા હોય તો શંકર અને પાર્વતી પાસે જઈ તપ કરી તેનાથી વરમાન. આટલું બોલી બ્રહ્મા આકાશમાં કે ચાલ્યા ગયા. પછી તે રૂડુએ શંકર ઉપર તપનો આરંભ કર્યો. એવું તપ કર્યું કે તે મંદર પર્વત આખો બળી જવા માંડ્યો. અગ્નિની શિખાઓ તરફ નીકળવા માંડી. શંકર તેનાથી ભય પામી પાર્વતીને લઈ ત્યાંથી જરા આગળ ગયા. તે જોઈ પાર્વતી બોલ્યા, અરે મહારાજ, આપ તો સમર્થ છો. આપને અગ્નિનો ભય શેનો? માટે તમે શા માટે જગ્યાને ભાગી બીજી જગ્યાએ જાઓ છો? તમારા પ્રતાપથી તે અગ્નિને શાંત કરો અને તેથી તમે નથી કરતા તેનું શું કારણ છે? શંકર કહે, હે દેવી, આ રૂડુ દૈત્ય હમણાં તપ કરે છે અને તેના તપનું કારણ તમને લેવાનું જ છે. છેવટે સુધી તે તપ કરી 3 લોકને બાળી નાખશે. માટે મારી પાસે તેનું વારણ કરવા માટે શક્તિ નથી. તો તમે જ તે કરો, કારણ કે તમારાથી બની શકશે. માટે હું ગુણશાલીન તમને વિનંતી કરું છું કે તમે સ્થાવર જંગમ જગતનું પાલન કરો. તમારા આત્માને આ કાર્યમાં જોડો તો સારું. મારા પર કોપ કરશો નહીં. તમે તરત જ મનોહર રૂપ ધારણ કરી જ્યાં તે તાપસ તપ કરે છે ત્યાં તેની પાસે જઈ તેને મોહ કરી તમારી શક્તિને પ્રગટ કરો. શંકરનું આવું વચન સાંભળી પાર્વતી મનમાં આશ્ચર્ય પામ્યા. થોડી વાર પછી પાર્વતી એકદમ ગુસ્સે થઈ ગયા, આગળ ચાલ્યા. એવામાં સિંહ અને હાથીનું ભયંકર રોગ હર્ષણ યુદ્ધ થયું. તેમાંથી વાંઢીના લોહી વડે પોતાના કેસને ભીંજવી દીધા અને સિંહને મારી તેનો ચામડો કરી ઉપર વેડી લીધું. મોટું દળ કરી વિકરાળ સ્વરૂપ પર ધરીને તે તપ કરતો હતો. તેની ગુફામાં બારણામાં જઈ એક ચિત્કાર પાડ્યો અને તે ગુફાના બારણાને
મહાપાદ પ્રહારથી ભાંગીને એકદમ તેની અંદર ગયા. હવે પાર્વતીએ ત્યાં જઈને ધ્યાનથી આંખે મીચીને બેઠેલા દૈત્યને કહ્યું, હું આ ગૌરી તારી પાસે આવી છું, તારે શું ઈચ્છા છે તે મને કહી બતાવ. હવે તપ કરવું છોડી દે. વૃથા શા માટે તું શ્રમ કરે છે? તારી ઈચ્છા મને કહી બતાવ. હવે જાજુ તપ કરવાની વૃથા કાશ શા માટે ભોગવે છે? આજ તારો મનોરથ પૂર્ણ કરવા હું આવી છું. રૂડે તે પાર્વતીને ભયંકર દાઢવાળા જોઈ ભૂમિ ઉપર મૂર્છા ખાઈને પડ્યો. થોડી વાર પછી તરત પાછો ઊભો થઈને બોલ્યો, હે કાલરાત્રિ, તું ગૌરી નથી. કારણ કે તેનું સ્મુખ ચંદ્ર જેવું હતું, સ્થાન ભારથી નમેલા હતા, તેનું શરીર કોમળ છે અને તેનું રૂપ પણ અલૌકિક છે. માટે જો તારે મારું કામ નથી, તું તપથી જગત બાળી નાખીશ અને પોતે તેમાં બળી મરીશ. તું અહીંથી જો નહીં જાય તો તારો પર હમણાં હું નાશ કરીશ અને તેથી હું યમરાજની પુરીમાં પહોંચી જઈશ. એટલું કહી તે પર્વતરાજની પુત્રી ગૌરીને એક ગદા મારી. એટલે કાલિકાએ તે રાક્ષસને મુષ્ટિકા મારી. પછી તે રાક્ષસે પોતાના અસ્ત્ર અને શસ્ત્ર અને માર્યા, અને એટલે દેવી તેને પાષાણના વરસાદથી, ઝાડની, પર્વતની અગ્નિથી અને જુદા જુદા અસ્ત્રોના વરસાદથી મારવા લાગ્યા. કેટલાક ઝેર અપતા સર્પો પણ તે દૈત્યને ચોંટવા લાગ્યા અને આખા શરીરમાં વીંટાઈને તેને કરડવા માંડ્યા. દાનવે એવી માયા કરી કે પોતાના જેવા અનેક રૂડુ અને તેની આસપાસ વનમાં પશુઓને મારવા ખાવા માંડ્યા. કેટલાક વિકરાળ શરીરવાળા, કેટલાક કદરૂપા, કેટલાક અનંત બળવાળા અને કેટલાક ભયંકર દળવાળા ઉત્પન્ન થયા. તેમ બીજી સેના પણ અસંખ્ય ઉત્પન્ન કરી. તે જોઈ પાર્વતીએ પોતાના શરીરમાંથી અનેક મહાભયંકર સ્ત્રી સૈન્ય બનાવ્યું અને તે ચંડીના દૈન્યના સૈન્યનું ભક્ષણ કરી જેટલા રૂડુ હતા તેટલાને મારી તેના રુધિરનું પાન કર્યું. આવી રીતે પોતાની માયા વડે દૈત્યની માયાને નાશ કરી તરત પાછા તે રાક્ષસ સામે લડવાને તૈયાર થયા. તે જોઈ માયાવી તે રૂડુ મનમાં અત્યંત વરવા માંડ્યો. તેમ તેમ ચંદ્રિકા ભયંકર નાદ કરવા લાગ્યા. પછી તે રાક્ષસ એકદમ પાતાળમાં ઉતરી ત્યાંથી બ્રહ્મલોકમાં, ત્યાંથી આકાશમાં, ત્યાંથી સ્વર્ગમાં અને એમ જુદા જુદા ઠેકાણે ફરીને દેવી કાલિકાને ક્ષેત્રમાં માંડ્યો. તે જોઈ દેવીએ મોટું સ્થૂળ રૂપ ધારણ કર્યું. આ રૂપનું પ્રમાણ બ્રહ્મા વગેરે પણ કરી શકે તેમ ન હતું. અર્થાત તેના શરીરની આગળ બ્રહ્માંડ તો પરમાણુ જેવું ભાસતું હતું. તે એવી રીતે દેવીનું સ્વરૂપ મહાભયંકર હતું. તેના મુખમાં 3 લોક આવી ગયા અને રુદ્ર આદિ દેવતાઓ પણ તેમાં સમાઈ ગયા. આ વખતે રૂડુ ક્યાં જાય છે તે પણ તે અંબિકાના મુખમાં સમાઈ ગયો. પછી તે ચંદ્રિકાએ રૂડુ દૈત્યને પકડી તેના મસ્તકમાં એક મુષ્ટિનો પ્રહાર કરી તેને મારી નાખ્યું. તેનું શરીર ઉતરી તેના ચામડાનું પોતાના શરીર ઉપર બખતા કરી લોહીથી માથે નહાઈ તેના માંસ અને લોહીનું ભક્ષણ અને પાન કરી હાથમાં રાક્ષસની ખોપરી લઈ દેવી શંકર પાસે ગયા. ત્યાં ભગવાન પોતાના ગણની સાથે વિરાજમાન હતા. તરત કપાળ માળાને ધારણ કરનાર શંકરે કાલીન આલિંગન કાપ્યું. પછી પાર્વતીએ તે રાક્ષસની ખોપરીનું રૂડુનું જે લોહી નાખ્યું હતું તે શંકરને અર્પણ કર્યું. એટલે શંકરે તેનું પાન કરી સ્નેહથી તે કાલિકાને પોતાના મુખારામાં બેસાડ્યા. પાર્વતીએ શંકરના પીવામાંથી બચેલું હતું તે પાન કરી પરસ્પર શરીરનું આલિંગન કરી અત્યંત સુખ પામ્યા. આ પછી અંબિકાએ હાથીને, સિંહને અને રૂડુને મારીને જે ચર્મ લાવ્યા હતા તે શંકરને પહેરવા માટે પછી આપ્યા અને તેને શંકરે સ્વીકાર્યા. લોહીવાળા તે ચર્મની લંગોટ કરીને પહેરી. આ વખતે હિમાલય જાણે કેસુડાથી રાતો બની ગયો હોય તેમ શંકર પણ રક્ત બની ગયા હતા. પાર્વતી પણ રૂડુના ચામડાથી પોતાનું શરીર ઢાંકી સખીઓની વચમાં વિરાજમાન હતા. આ વખતે શિવ અને શક્તિ સાથે આનંદમાં ઊભા હતા. તે વખતે સુર, અસુર, ગંધર્વ, પુરુષ, મનુષ્ય, કિન્નર, ઋષિઓ વગેરે દેવીની પ્રાર્થના કરવા માંડ્યા અને બ્રહ્માએ પણ દેવીની પૂજા કરી તેની સ્તુતિ કરી. પછી દેવી પાર્વતી પર ઉગ્ર રૂપે ઢાંકી પાછું પોતાનું શાંત અને ઉત્તમ સ્વરૂપ ધારણ કરી શંકરની સાથે રમવા લાગ્યા અને આનંદમાં લીન થઈ ગયા. એથી શિવ મહાપુરાણે ધર્મ સંહિતામાં રૂડુ વર્ણમ નામ ગુજ્જર ભાષામાં અધ્યાય સમાપ્ત. ઓમ નમઃ શિવાય. હર હર મહાદેવ. ઓમ નમઃ શિવાય. મુનિ કહે, હે શુદ્ધ પૌરાણિક, આ જગત આખું શિવ અને શક્તિમય છે. તેમાં માયા અને ભયવાળો અધિક પણ કોઈમાં ગુણ વધારે છે હોય તો કોઈમાં દોષ વધારે હોય. માટે માયા અને ભયની વધારે પણ સંબંધ રાખે તેનો મને ઘણા દિવ્ય દિવસ થયા સંદેહ છે તે તારો. શુદ્ધ પૌરાણિક, આ જગતમાં સ્ત્રીઓમાં ગુણ, દોષ, માયા અને છાની બાબત વધારે જોવામાં આવે છે. તમામ માણસના શરીરમાં 72,000 નાડીઓ છે. તેમાં સ્ત્રીના ગર્ભમાં રહેનારી એક છેલ્લી નાડી છે જેમાં પુરુષ વધીને મોટો થાય છે. આ નાડીને પુરુષને નથી હોતી પણ સ્ત્રીઓમાં જ ઉદર હોય છે. તેથી તેમાં માયાવીપણું પણ વધુ પુરુષ કરતાં વધારે હોય છે. વળી સ્ત્રી અને પુરુષનું સમાગમ થવાનો હોય છે ત્યારે પણ કામાદિનો નાશ થતો નથી, પરંતુ ચિત્ત ઢંકાઈ જાય છે. આટલા માટે સ્ત્રીઓ અધિક છે, પુરુષ પણ સાધારણ છે.
આ જગ્યા એક ઇતિહાસ સ્ત્રીની માયા પકડ કરતો તમને કહી સંભળાવું છું. ઇતિહાસ મનોહર, કર્ણને આનંદ આપનારો છે. પહેલા શંકર બારાસુરના સોણિત નામના શહેરમાં દેવ અને અસુર સાથે નદી કિનારે પર ઉપર રમતા હતા. કેટલીક અપ્સરાઓ અને ગંધર્વો નૃત્ય કરતા હતા. ઋષિઓ નમન કરતા હતા, ધ્યાન કરતા હતા અને પૂજા કરતા હતા. પ્રથમ ગણ શંકરને સ્તુતિ કરતા હતા. ઋષિઓ હોમ કરતા હતા અને સિદ્ધિ અને ગંધર્વોની રમત જોવા માટે આવેલા હતા. કુટક કરનારા અને શત્રુઓનો આ જોઈ મનમાં અત્યંત ખેદ હતા. તમામ માતૃકાઓ પણ ત્યાં તે શરીરની પીડાને જોવા તેમ હાજર થઈ ગઈ હતી. શંકરના ખરા ભક્ત હતા. તેઓ મોક્ષ તે વખતે થઈ ગયો હતો. પ્રજાપાત્ર પણ શંકરનું નૃત્ય અને સ્ત્રીઓ સાથે વિલાસ થઈ મનમાં અત્યંત પ્રસન્ન થઈ. ઋતુઓ પોતપોતાના સમય પ્રમાણે પ્રકાશિત થઈ મન કેસરના ગંધથી મિશ્રિત થયેલો પવન વાવા લાગ્યો. ભમંડ તાવરા વૃક્ષની ગઢામાં ગુંજરાવ કરી રહ્યા હતા. કૌકિલ પુષ્પના ભારથી નમેલી લગાતાને રસ પીતા હતા અને વારંવાર શબ્દ કરતા હતા. વાનરો ઝાડની ઝાડીમાં આમ તેમ દોડતા હતા. આવી રીતે વનમાં તથા ઉપવનમાં કામ ફેલાઈ રહ્યો હતો. શંકર પર રમતા રમતા કામમાં મતક બની ગયા એટલે તરત નંદીએ હુકમ કર્યો કે જા પાર્વતીને કહે કે શંકર તમને શરણે શણગારેલા જોવાની ઈચ્છા કરે છે. એવા શંકરના વાક્ય સાંભળીને તે સમાચાર પાર્વતીને કહ્યા એટલે પાર્વતીએ શણગાર સજવા માંડ્યા. નંદીએ પાસે આવીને કહ્યું, મેં આપનો સંદેશો કહ્યો છે. શંકર કહે, જા ઝટ તેડી લાવો. એટલે પાછો જઈ આવ્યો. માતૃશ્રી શણગારેલા આપને શંકર જોવા ઈચ્છે છે, માટે આપ ઝટ શણગાર કરી પધારો. આમ કહી શંકર પાસે આવ્યો. પાછું તે નંદિકેશ્વરને કહ્યું કે હે તમે જઈને તેને કહો આજની વારસી તેને હાથ સાથે તેડીને લાવો. આમ શિવે કહ્યું. તરત પાછા નંદિકેશ્વર ગયા. પાછળથી અપ્સરાએ વિચાર કર્યો કે આ શંકર હમણાં કામાતુર થયા જણાય છે. તેને કેમ આ કામથી પાર્વતીથી શાંત થશે તે બીજાથી પણ થતો હશે. આમ ધારી તરત તેઓ મોહમાહે સંકેત કર્યો. આપણે જુદી જુદી શક્તિઓના રૂપમાં ધારણ કરવા તેમાં ચિત્રલેખા જે કુંભાંડની પુત્રી હતી તેને પાર્વતી થવાનો નિશ્ચય કર્યો. પરંતુ કોઈ પણ નંદિકેશ્વરનું રૂપ લઈ શકે તેમ કામ ન થાય. આમાં મુખ્ય કારણ એ હતું કે નંદિકેશ્વર યોગ માર્ગમાં ઘણા જ નિપુણ હતા, માટે તેનું રૂપ સાધારણથી લઈ શકાય તેમ ન હતું. સખીમાં ઉર્વશી નામની જે અપ્સરા હતી તેને વાત સ્વીકારી કહ્યું કે નંદિકેશ્વરનું સ્વરૂપ લઈશ. પછી જુતાચીએ કાલીનું અને વિશ્વાચીએ ચંદ્રિકાનું, પ્રમાલોચાએ સાવિત્રીનું, મેનકાએ ગાયત્રીનું, જયાનું સ્વરૂપ, સહજન્યાએ એમ કુચિક સ્થળીનું વિદ્યાનું રૂપ લીધું. ગજાનંદનું રૂપ મહાન રૂપ હતું સ્થળીએ ગ્રહણ કર્યું. બીજી માતૃકાનું રૂપ બાકીની અપ્સરાએ ગ્રહણ કર્યું. આ દેવીઓનું રૂપ જોઈ કુંભાર મંત્રની પુત્રી ચિત્રલેખા હતી. તેમણે આમ આત્મયોગ વડે પોતાની હોશિયારી બતાવવા માટે પાર્વતીનું રૂપ સ્વીકાર્યું. આ વખતે તેના કોમળ હાથ ઉપર કમર જેવા નાજુક દેખાવાતા હતા. હળવે હળવે મંદ પડતા પગમાં રાતી આંગળીઓ સૌભાગ્યપણું બતાવતી આપતી હતી. નખમાં કિરણો ચંદ્ર જેવા શ્વેત દેખાતા હતા. પગમાં પહેરેલા ઝાંઝરનો ઝંકાર દિશામાં ગાજી રહ્યો હતો, જેમાં ગોળ, લીસી અને જરા ટૂંકી હતી. તેની ઘણી મનોહર દેખાતી હતી. પગની આંગળીઓ પણ એકબીજાની આડે અડીને રહેવાથી ઘણી મનોહર હારક હતી. નાભી જરા ઊંડી અને ગોળાકાર હતી. કટીના ભાગમાં મેખલા વગેરે હતા જે જરા જરા શબ્દ કરતા હતા. શરીર ઉપર ચિત્ર વિચિત્ર વસ્ત્રો પહેર્યા હતા. મુખમાં જરા જરા હાસ્ય હતું. નાભી સુવર્ણની કુંડી જેવી દેખાતી હતી. નીચે ત્રિવદી સોનાની દોડી જેવી પ્રકાશિત હતી. તેની કાંખનો ભાગ સુવર્ણના રંગનો હતો. વક્ષસ્થળ મોટી સમૃદ્ધિ લક્ષણ બતાવી આપતું હતું. મહારૂપવાન બે કાંધ વડે શોભાયમાન કરોડ ચંદ્ર જેવી પ્રકાશિત મોતીની મારાની મનોહર માંસથી ભરેલા ગોળ કોમર અને ભુજા વડે અત્યંત સુંદર બીજું બંધ કડા પોચી વીટી વિચિત્ર મારા પુષ્પ અને અરીસા વડે અનુપમ દેખાતા હતા. પ્રવાલ અને રક્તમલ જેવા તેના હાથના તળિયા હતા. મનોહર ત્રણ લીટી તેના હાથમાં હતી. આંગળીઓ મોટી અને માંસથી ભરેલી હતી. હાથના નખની ક્રાંતિ પુષ્પ જેવી દેખાતી હતી અને કંઠનો ભાગ શંકરના આકારે ગોળ હતો. તેને કંઠમાં ડાણીઓ, કંઠો, તુલસી વગેરે લટકાવ્યા હતા. મુખનો રાતો ગોળાકાર હોઠ શોભી રહ્યો હતો. દાંતની હાર ચંદ્રની હાર જેવી, જીભ લાલ રંગના, મુખનો રાતો કમરની કરી જેવી દેખાતી હતી. કપોળનો ભાગ પૂર્ણિમાના ચંદ્ર જેવો હતો. હોઠ પણ સુવર્ણ તથા પ્રવાળ જેવા દેખાતા હતા. કાન ઊંચા અને નીચા પરાથી મનોહર તથા કુંડળ અને વાણીથી દીપી રહ્યા હતા. જરા ધોળી અને રાતા રંગ ઉપર રહેલી આંખો તથા તે ઉપર રહેલી પ્રકૃતિ માનવને આનંદ આપતી હતી. લલાટમાં શંકરની પેઠે તેને ચંદ્ર પણ રહેલો હતો. નેત્ર જરા વિકરાળ રહિત સ્નેહ બતાવનારા અને રાતા હતા. મન નજરથી જોતા હતા. તે કેસ આસપાસના ભાગમાં આમ તેમ જરા ચલાયમાન દેખાતા ન હતા. ચોટલાના મોડાના છેડામાં મુક્તા મણી બાંધેલા હતા.
મસ્તકમાં કુમકુમનો સેટો ભરેલો હતો, પુષ્પની માળા ગૂંથેલી હતી, કપાળમાં તિલક કર્યું હતું, માથે મુકુટ પહેર્યો હતો, 5 જાતના પુષ્પની માળાથી ચોટલાની એકે લટો ગૂંથેલી હતી, અર્થાત આખું અંગ ખૂબ શણગારથી ભર્યું હતું. વિશ્વકર્માએ પણ ખૂબ પોતાના સાધનોનું શણગાર્યું. અહીં નંદિકેશ્વર પોતાના ગણોને લઈ કૈલાસ ઉપર આવી પાર્વતીને લેવા ગયા. તરત ઉર્વશીએ નંદિકેશ્વર બનીને તેને શંકરની પાસે જઈને કહ્યું, મહારાજ, હું અને માતાજી હમણાં ગણ સહિત અહીં આવ્યા છીએ. શંકર તે સાંભળી તરત સૈયા ઉપરથી હેઠા ઉતરી 6-7 પગલાં તે કૃત્રિમ પાર્વતી આગળ ચાલ્યા અને પછી પાર્વતીનો હાથ ઝાલી તેને સૈયા ઉપર બેસાડ્યા. બ્રહ્મા વગેરે દેવતાઓ શંકર પાર્વતીને સ્તુતિ કરવા લાગ્યા. શંકરે તે પાર્વતીને સૈયામાં સુવાડી નાના પ્રકારની કીડાઓ કરવા લાગ્યા. બીજું જે કપટથી માતૃકાઓ બની હતી તે શંકરના ગીત ગાવા લાગી. કોઈ નાચવા, કોઈ ગાવા, કોઈ રમવા લાગી. એમ માયામાં મોટો કોલાહલ થયો. પાર્વતી પર શંકર સાથે મોટા મોટા શબ્દો કરવા લાગ્યા, પરંતુ તેનું કપટ કોઈના જાણવામાં આવ્યું નહીં. કોઈ ગાતી, કોઈ રમતી, કોઈ હસતી હતી. નંદિકેશ્વર પણ વગેરે ગણ પર રમવા લાગ્યા. એટલામાં કેટલીક માતુકા સહિત ગણધરની વિતરાયેલા પાર્વતી કદાચ પર્વત પર પધાર્યા. તે વખતે સાથે નંદિકેશ્વર પણ હતા. દેવતાના પાર્વતીની સ્તુતિ કરતા તેને જોઈ બધાને મનમાં આશ્ચર્ય થયું કે આ શું છે? આ નંદિકેશ્વર અને આ નંદિકેશ્વર કઈ ફેર ધરાવતો નથી. તેમ ગણ આ માતૃકાઓ પણ તેવા જ છે. પછી શંકરની પાસે ઉભેલા પાર્વતી આ ખેલ જોઈને હસ્યા, એટલે બીજી અપ્સરાઓ પણ હસવા લાગી અને ભૂત, પ્રેત, પિશાચ વગેરે બીજા પણ હસવા લાગ્યા. તે જોઈને શંકર સ્ત્રીના કપટથી ખબર જાણી તે પોતે મનમાં ઘણા પસંદ થયા. તે ઉર્વશી વગેરે જે અપ્સરાઓ આવી હતી તે પણ રતિ સમાગમ થઈ રહ્યા પછી પોતાનું સ્વરૂપ ધારણ કરીને પ્રગટ થઈ. પછી ભગવાન શંકરે પાર્વતી સાથે નદીના કિનારે ઉપર ઘણી વાર સુધી વિહાર કર્યો. બાણાસુરની પુત્રી ઉષા ઓખા પાર્વતીને રમતા જોઈ મનમાં વિચાર કરવા લાગ્યા કે જેમ આ પાર્વતી પોતાના પતિ સાથે રમે છે તેમજ બીજી પણ રમતી હશે. તે જ ઘણી ભાગ્યશાળી જાણવી. આમ મનમાં ને મનમાં વિચાર ઓખાએ ઉપવાસ કરી શંકરની આરાધના કરવા માંડી. પાર્વતીએ ચોખાનો મનનો અભિપ્રાય જાણ્યો, તેથી બોલ્યા, જા પુત્રી, જેમ હું નદીના કિનારે ઉપર બેસી રમું છું તેમ તું પણ રમીશ અને પતિનું સુખ ભોગવીશ. તે સાંભળી કન્યાએ ધાર્યું કે મારા ભાગ્ય એવા ક્યાંથી હોય કે હું મારા પતિ સાથે રમું. પાર્વતીએ તેના મુખ ઉપર જાણ્યું કે આ પુત્રી ઉદાસ છે, માટે તેને સમજાવી ફરીથી કહેવા લાગ્યા, વસ આ કાર્તિક માસ છે. 8 થી 7ને મહિને જ્યારે ચૈત્ર અને વૈશાખ માસ આવશે ત્યારે 12 અને શુક્લ પક્ષમાં 12 જ્યારે અર્ધરાત્રિ થશે ત્યારે તે દિવસે તારો ઉપવાસ થશે અને એક પુરુષ તારી સાથે રમી જશે અને તારો પતિ કહેવાશે. તેની સાથે તું પાણીશ, તેની ઘરે જઈશ. બહુ બાલ્યાવસ્થામાંથી ભગવાનની ભક્ત છે, માટે તારું સારું થશે. તે સાંભળી ઓખા શરમાઈ ગઈ. મસ્તક નીચું નમાવીને ઠીક એમ બોલી. શંકર પણ પોતાની ક્રીડાઓ પૂરી થઈ રહી એટલે ત્યાંથી અંતર્ધ્યાન થઈ ગયા. પછી બીજા માણસો અને સ્ત્રીઓ ત્યાં રમતા જોવા માટે આવ્યા હતા. તે રમત જોઈ પોતાના વાહન ઉપર બેસી પોતાના ઘેર આવ્યા. બીજી જે સિદ્ધ યોગીની જેવા આવેલી તે આકાશ માર્ગે ચાલી ગઈ. પછી એક વખત બાણાસુરે શંકરની પાસે જઈ 2 હાથ જોડી તેના પગ પડી નમન કર્યા. પછી શંકરની પૂજા કરી. નસીબને લીધે ખેડાતું થઈને બોલ્યો, મહારાજ, સહસ્ત્ર ભુજાએ મારું શું કરવું? કારણ કે તે મને આ વખતે ભારરૂપ જણાય છે. તે મેં યમને, અગ્નિને, વરુણને અને કૃષ્ણને હરાવ્યા. કુબેરની સાથે પણ લડી તેને દાસી જેવો કરી મૂક્યો છે. કાળને જીત્યો, ઇન્દ્રને હરાવીને મને કર આપતો કરીને મૂક્યો છે. માટે મને એક એવી અવધિ બતાવો કે જે માણસ મારા હાથને પોતાના શસ્ત્રથી ખંડિત કરે. મારો કયો શત્રુ મને હરાવશે અને હું કેવી રીતે તે રીતે હરાવીશ? એ સાંભળી શંકરને હસવું આવ્યું અને અંતે ક્રોધ કરી બોલ્યા, અરે પાપી, જા, તારે માટે લડાઈ થશે ત્યારે શત્રુ બાણથી તારા હાથ પર્વત જેવા બળવાન થતા કેરની માફક તેનો નાશ થઈ જશે. જ્યારે તારી ધ્વજામાં માણસનું મસ્તક મોર સહિત હેઠું પડશે ત્યારે મારા હાથનો નાશ થશે. તે ધ્વજાને તું તારી આયુધ સારામાં રાખી મૂકીશ તો પણ તે જ્યારે પડવાની હશે ત્યારે વગર ભજીએ તે પણ લડાઈ કરવી પડશે. માટે હમણાં જ્યાં તારું નિશાન અને ધ્વજા છે ત્યાં જા અને તેને સાવચીને રાખીને રહે. જ્યારે તારી ભુજાને પડવાનો વખત થશે તારી ભુજા પર સચિનો તારા જેવા આવશે. શંકર આટલું બોલી શાંત થઈ ગયા. એટલે બાણાસુરે ભગવાન કુળની પૂજા કરી પરત પોતાને ઘર આવી કુંભાર નામના કારભારીને સગરી બાબત કહી બતાવી. સેનાને તૈયાર કરી લડવા માટે તૈયાર થાવ અને વિચાર કરવા માંડ્યો કે કઈ દિશામાં તે કોણ આવશે જે જુદા જુદા શસ્ત્રને વાપરી જાણતો હશે. તે મારા હાથ કાપી નાખશે, પરંતુ તેનું મસ્તક મારે કાપવું છે. આમ પોતાના મનમાં જુદા જુદા વિચાર કરે છે. એવામાંથી વાર્તા શંકરે કહી હતી તે થોડા જ દિવસ પાછે આવવાની થઈ. એક દિવસે વૈશાખ મહિનામાં ઓખા ભગવાનનું પૂજન કરી અર્ધરાત્રિનો વખત થયો ત્યારે ત્યાં સૂતી હતી. ત્યાં બીજું કોઈ પણ ન હતું. તે કન્યાનું થોડી વાર અનિરુદ્ધે ખૂબ મદન કર્યું. પાર્વતીએ માયા વડે તેને મોહિત કરી એકબીજાનો સંગ
સ્વપ્નમાં કરાવ્યો. અનિરુદ્ધે ઓખાના શરીરનું ખૂબ મદન કર્યું. થોડી વાર પછી પાર્વતીની સખીઓએ અનિરુદ્ધને તેને થામે પહોંચાડ્યો. એવામાં ઓખા જાગી જુએ છે, કોઈ તો મળે નહીં. એવી રીતે તે રડવા લાગી. અરે મારે શું કરવું એમ બોલી તે દેહ ત્યાગ કરવા તૈયાર થઈ. એવામાં તેની સખીઓએ કહ્યું, અરે શા માટે તું આમ કરે છે? તને પહેલા શંકરે કહ્યું કે તારો પતિ થશે, તારે ખેદ શા માટે કરવો જોઈએ? એ સાંભળી ઓખા મનમાં વિચાર કરવા લાગી. ને પ્રથમ કહેલું પાર્વતીનું વચન સાંભળી શાંત થઈ ચિત્રલેખાને પૂછવા લાગી, અરે સખી, પાર્વતીએ કહેલું કે તે મને પતિ મળશે, પરંતુ તે ક્યારે અને કેવી રીતે મળશે? તે તો ગુપ્ત છે. તેનો પૂર્વમાં જન્મેલો છે અને તે અહીં આવે તો કેમ કરે તે સારું, તેમાં કારણ કે તેમાં મારું મન ઘણું આસક્ત છે. ચિત્રલેખા કહે, બેન, તેને બેન દીઠો નથી, ત્યારે મારે કેમ ઓળખવો અને અહીં લાવો? આવું સાંભળી ઓખા મરવાને તૈયાર થઈ. એટલે ચિત્રલેખાએ તેને સમજાવી જુદા જુદા ચિત્રો બતાવી. સાતમે દિવસે દૈત્ય દેવતા, રાક્ષસ અને ક્ષત્રિયોથી છાના માના તે અનિરુદ્ધને ઓળખી ઓખાને બતાવ્યો. એટલે મેં મનમાં અત્યંત પસંદ થઈ અને બોલી કે જેણે મારું મન ચોર્યું હતું તે આ જ છે. આનું ગોત્ર, નામ, વંશ વગેરે શું શું છે? તે સાંભળીને ચિત્રલેખાએ તેનો વંશ, નામ, ઠામ વગેરે જણાવ્યું. એટલે ઓખાએ કહ્યું, બેન, મારાથી કામ સહન થતો નથી, તો તે મને જેમ બને તેમ અહીં લાવી દે તો સારું. તે સાંભળી ચિત્રલેખા ગઈ. જ્યેષ્ઠ મહિનાને કાળી ચૌદસના દિવસે એકદમ મનની માફક આકાશમાં ઉડી તરત દ્વારકા પહોંચી. સવારનો પહોર થવામાં જરા વાર હતી. એવામાં તે અનિરુદ્ધના ખાટલાને ઉપાડી યોગ માયાના બળથી પાછી તે બાણાસુરના ગામમાં આવી ઓખાને પાસે લાવીને ઊભી. ઓખા કામમાં અત્યંત લીન હતી. તે અનિરુદ્ધની નામના પ્રકારની ભાવના કર્યા કરતી હતી. બેહોશ થઈ ગઈ હતી. એકદમ અનિરુદ્ધને લાવ્યો તે જોઈ મનમાં ભય પામી, કારણ કે તે અંતઃપુરમાં એકાંત હતું. વળી તે અનિરુદ્ધની સાથે પ્રથમ પરિચય હતો. પછી તે બંને જણા મોહ માયા વિહાર કરવા માંડ્યા અને આનંદમાં રહેવા લાગ્યા. તે વાતની નીચે બેસનારા લોકોને ખબર પડી અને તેઓના જોવામાં આવ્યું. તે તો ઘણો ખૂબસૂરત તે આપની કન્યા બતાવીએ એમ કહી તરત તે રાજાને બતાવ્યો. રાજા તે કુમારને જોઈ જરા હાસ્ય કરીને બોલ્યા, અરે આ તો સાહસી અને યોદ્ધા જેવો ગણાય છે. એને મારા કુળને દૂષણ લગાડ્યું છે. માટે સિપાહીઓ જાઓ, આ દુષ્ટને મારો અને તેને બાંધી મારા બંદીખાનામાં પૂરી દો. એમ કહી એકદમ પોતાના સેનાને હુકમ કર્યો કે તેને બધા દુષ્ટ ઉપર ચઢાઈ કરો. અનિરુદ્ધ શત્રુની ભયંકર સેનાને જોઈને મનમાં લડ્યો નહીં અને એક બાણનું ગોગળ કર્યું હતું તેમજ તે કાઢી સમૂહ લડવાને તૈયાર થયો. અંતઃપુરમાંથી બહાર નીકળી તે દૈત્યની સેનાનો નાશ કરી પરત પાછો આવ્યો. હે મુનિવરો, આવી રીતે અનિરુદ્ધે હજારો દૈત્યોનો નાશ કર્યો. એમ મળતા લાખે સિપાહીની સંખ્યા ઓછી થઈ. ત્યારે બાણાસુરની આંખ ફાટી અને ગુસ્સે થઈને બોલ્યો કે તે દુષ્ટ આપણો હમણાં નાશ કરું. પછી તરત ઉભાન અને તેને પોતાના ઘોડા ઉપર ચડી તરત જ અનિરુદ્ધ હતો ત્યાં જઈ અનિરુદ્ધને બોલાવીને કહ્યું, જો લડવાની ઈચ્છા હોય તો ચાલ. ને તરત આવ્યો અને પરસ્પર એકબીજાની લડાઈ ચાલી. તેમાં અનિરુદ્ધે બાણાસુરના 10,000 ઘોડાને લડાઈમાંથી મળેલી કાતર હતી તેના વડી કાપી નાખ્યા. એટલે બાણાસુરને એકદમ શક્તિ ફેંકી અને તે શક્તિ અનિરુદ્ધે અધ્ધરથી લઈને પાણીમાં બાણાસુરને મારી. ભયંકર શક્તિને મારવાથી એકદમ બાણાસુર તે રથમાં હેતો ધરી પડ્યો. એટલે તેના કારોબારી વગેરે તેને પંખો નાખવા આવ્યા. થોડી વારમાં પછી બાણાસુર જાગૃત થઈને તરત અંતર્ધ્યાન થઈ ગયો. ત્યારે અનિરુદ્ધે આડું અવળું જોવા માંડ્યું, પણ કંઈ દેખાયું નહીં. પછી તે બાણાસુરે છાના માના નાક પાસથી બાંધીને લઈ શસ્ત્રથી ખૂબ મારી પાંજરામાં નાખીને પર તરત પોતાના ઘરે ભણી ચાલી. સારથીને કહ્યું, ભાઈ, આનું તારે માથું કાપી લેવું, કારણ કે તેને આપણા કુળને લાંછન લગાડ્યું છે. તેના માંસના જે કટકા કરે તેમાંથી આપણા રાક્ષસને વહેંચી આપજે, અથવા તો તે કામ નિષાદનું છે, આપણું નહીં. માટે આ કુમારને કોઈ એક ઊંડો કૂવો હોય તેમાં નાખી દેજો. આવા બાણાસુરના વાક્ય સાંભળીને કુંભાન ધર્માત્મા હતો તે બોલ્યો, મહારાજ, તમે બંને અહીં નહીં આને મારવાની આત્મહત્યાનો પાપ લાગશે. અરે આ કુમાર કેવો કૃપારો છે, ઘણો જ બળવાન પણ છે. તેમાં વિષ્ણુનું બળ રહેલ છે. આ શંકર જેવો બળ્યો છે. આટલું તેની ઉપર દુઃખ પડ્યું તો પણ હજુ તો તેઓ આનંદમાં દેખાય. સર્પો તેના શરીરમાં વિતાઈ ગયા છે તો પણ તે આપણને તુલ્ય ગણે છે. આટલું વચન સાંભળી બાણાસુરને કહી તરત અનિરુદ્ધને પૂછ્યું, ભાઈ, તું કોણ છે? કોના પુત્ર છો? દુષ્ટ તને અહીં કોણ લાવ્યું? અમારા રાજાને નમન કરી તેની પાસે ક્ષમા માંગીને એમ કહે કે તારાથી હું હાર્યો છું તો તને આ બધા બંધનમાંથી છોડી મૂકશે.
તે સાંભળી અનિરુદ્ધ બોલ્યો, અરે પાપીઓ, પારકા પેડની આશા રાખરાવ અને અન્ય જનને દુઃખ આપો છો, તેથી તે શરમાતા નથી. ક્ષત્રિયો જે વીરસુર હોય છે તે રણ સંગ્રામમાં ભાગવું પડે તેના કરતાં મરણ સારું. ક્ષત્રિય રણ સંગ્રામમાં મરવું વધારે સારું છે, પણ પાછા તેઓ હટતા નથી. કડી મનુષ્ય દિનતા કરે, શત્રુ પાસે જાય તો પણ તેને મૃત્યુ પાસે આવતું હોય તેને વર લાગતું નથી. હું તને કોઈ દિવસ પણ નમવાનો નથી. હમણાં તારા બાહુનું છેદન કરીશ અને તું મારો શત્રુ થઈશ. આટલું બોલી અનિરુદ્ધ શાંત થઈ ગયો અને બાણાસુરને કુંભારના વચન સાંભળીને અનિરુદ્ધને માર્યો નહીં, પણ નાગપાસમાંથી મજબૂત બાંધી કેદમાં ધકેલી દીધો. પછી પોતપોતાના મહેલમાં જઈ ભોજન કર્યું. અહીં અનિરુદ્ધ દેવીનું સ્મરણ કરી બોલ્યો, માતૃશ્રી, હું બંધાયો છું અને સળપથી પીડાયો છું. યશોદા, ચંદ્રિકે, આપ અહીં પધારો અને મારું કષ્ટ કાપો. દેવી આપના ભક્તની દીનવાણી સાંભળી પ્રસન્ન થઈ. જ્યેષ્ઠ માસમાં કાળી ચતુર્દશી દિવસે અર્ધરાત્રિનો વખત થયો ત્યારે આવી મુષ્ટિના પહાડથી તે અનિરુદ્ધને પાંજરામાં પૂર્યો હતો તે તોડી નાખી. તેને નાગપાસમાંથી એકદમ છોડી તરત અંતઃપુરમાં દાખલ કરી પોતે અંતર ધ્યાન થઈ ગયા. પછી અનિરુદ્ધ જય મેળવીને પોતાની પ્રિયા સાથે પાછો મળી મનમાં અત્યંત પ્રસન્ન થયું. હવે દ્વારિકાપુરીમાં સવારનો પહાર થયો તરત અનિરુદ્ધે કોઈને દીધો નહીં, તેથી ઘરમાં તમામ રોવા લાગ્યા. એવામાં નારદ મુનિએ જ્યાં જઈ અનિરુદ્ધના અને બાણાસુરની વચ્ચેની લડાઈ કહી હતી તે કહી બતાવી. કૃષ્ણ તે વાત સાંભળી તરત ગરુડ ઉપર ચડી બલદેવજી તથા પ્રદ્યુમ્નને સાથે લઈ એકદમ સોનિત કુંડમાં ગયા. ત્યાં અગ્નિ, યમ, શંકર, ત્રિમુખ, ત્રિપાદ, કાર્તિક, જ્વર વગેરે સાથે લડાઈ થઈ. ત્યાં ભયંકર નગ્ન સ્ત્રી, લીલ સ્ત્રી વારંવાર પોતાના ગુહ્ય ભાગને બતાવતી હતી. સામના પરાક્રમને રૂધનારી સ્ત્રીઓ સાથે પણ ખૂબ લડ્યા. પછી બાણાસુર સાથે લડાઈ ચાલી. બાણાસુરે મહેશ્વર નામનો તાવ મોકલ્યો અને આ તરફથી વિષ્ણુએ પોતાનો તાવ મોકલ્યો. એક તરફથી ગરુડ પોતાના અનેક રૂપ કરી વારંવાર સમુદ્રના પાણીથી અગ્નિને ઠારવા માંડ્યો અને કાર્તિક સ્વામીના મોરને પોતાની ચાંચથી તે હેઠે પાડી નાખ્યું. આવી રીતે વિષ્ણુએ તમામને જીતી લીધા. ત્યારે બાણાસુર ચડાઈ કરી આવ્યો. લડાઈ શરૂ થઈ તેમાં બાણના તમામ માણસો મરી ગયા. ત્યારે કુંભારે બાણનો ઘોડો ઝાલી રાખ્યો અને બાણ ભગવાન સામે લડવા માંડ્યો. ભગવાને સુદર્શન ચક્ર વડે બાણાસુરના હાથ કાપી નાખ્યા. જ્યારે 1000 હાથ કપાઈ રહ્યા ત્યારે તેનું મસ્તક કાપવાનું વિષ્ણુને તૈયાર થયા. એટલે શંકરે તેની સ્તુતિ કરી તે પાછા શાંત પડી સમજાવી તેમ કરો નહીં એવો ઉપદેશ આપી પોતાનો એક હાથ ઊંચો કરીને બોલ્યા, અરે વિષ્ણુ, તમે જે કરવાનું હતું તે કરી ચૂક્યા. હવે તેનું મસ્તક કાપોમાં. વિષ્ણુએ શંકરનું વચન સાંભળી તરત જ પાછા ફરી અંતઃપુરમાં જઈ અનિરુદ્ધ થતા તેની સ્ત્રીને સમજાવીને કહ્યું કે ગભરાશો નહીં. સહી સલામત ઓખા, ચિત્રલેખા અને સોનાની મહોરો લઈ કૃષ્ણ પાછા દ્વારકા તરફ ગયા. પછી ગરુડની જરા મસ્કરી કરી તેને રજા આપી. પોતે પોતાના ઘરે ઉતર્યા. વિષ્ણુ ગયા પછી નંદિકેશ્વર બાણને ઉતર્યા. બાણને કહ્યું કે જ્યારે શંકરની પસંદ કરવાની ઈચ્છા હોય તો તેની પાસે લોહીવાળા અને વગર હાથના શરીરની નૃત્ય કર, એટલે તે પસંદ થશે. તે સાંભળીને વૃદ્ધના રૂપમાં રહેલો બાણ લોહીથી નહીં રહ્યો હતો. તે શંકરની પાસે અલુદ, પ્રત્યાલુદ વગેરે નાચના ભેદથી નાચવા માંડ્યો અને મુખથી બકરાના શબ્દો કરવા માંડ્યો. આમ તેમ ફરી પ્રભુતિકના ચાલમાં ફરવા માંડ્યો. તેના શરીરમાંથી જે લોહીની ધારા થઈ તેની આસપાસની જમીન આખી ભીંજાઈ ગઈ અને નાચથી શંકરને પસંદ કર્યા. શંકર પસંદ થઈને બાણાસુરને કહેવા માંડ્યા, પુત્ર, તારા નૃત્યથી હું પસંદ થયો છું, માટે તારા મનમાં જે ઈચ્છા હોય તે વર માંગી લે. બાણાસુરનું શંકરનું વચન સાંભળી ઘણો જ રાજી થઈ બોલ્યો, મહારાજ, આપ મારા હાથ કાપ્યા છે તેના ઘા પાછા રૂંઝાય અને મારી પુત્રીનો પુત્ર આ શોણિતપુરનો રાજા થાય. દેવતા સાથે મારી મિત્રાચારી રહે અને ભગવાનમાં ઉત્તમ પ્રીતિ થાય. કલ્પ પછી મારું મૃત્યુ થાય ત્યારે ભગવાનને હાથે થાય. ફરી મને તામસ ગુણવાળી દૈત્યની જાતિ અવતાર આવે નહીં. આટલા વર આપો. શંકર બાણના વચનો સાંભળી તથા અસ્તુ કહી તરત ત્યાંથી અંતર્ધ્યાન થઈ ગયા. પછી કેટલો કાળ વીત્યા પછી બાણાસુરનો નાશ થયો. ઓખાના પુત્રનો જન્મ થયો. પુત્રને કુંભાર વગેરે કારભારી કૃષ્ણની રજા લઈ અનિરુદ્ધના પુત્રનો રાજ્યાભિષેક કર્યો અને તેના વંશમાં જે રાજાઓ થઈ ગયેલા છે અને તથા ઓખા, અનિરુદ્ધ અને બાણાસુર એ સગળા શંકરના પદને પામશે. એવી રીતના ત્રિનયનના નામની પ્રસિદ્ધ વિષ્ણુને ધારણ કરનાર સંકલ્પ જગતના ગુરુ અને કામ રૂપી દર્પના વનમાં અગ્નિ જેવા છતાં કામ વડે મોક્ષ પામેલા, એટલે પાર્વતીના વિયોગને સહન ન કરી શકતા ભગવાન શંકરનું ચિત્ર મનોહર કરણ રમ્ય વચનથી તમને મેં કહી બતાવ્યું. ઓમ નમઃ શિવાય. હર હર મહાદેવ. ઇતિ શ્રી મહાપુરાણે ધર્મ સંહિતામાં ગુર્જર ભાષામાં અધ્યાય સમાપ્ત. ઓમ નમઃ શિવાય. મુનિઓ કહે, હે મહારાજ, કામદેવ ભગવાને પોતાને વશ કર્યા હતા. તે કામ કયો જાણવો?
આકાશ, વાયુ, અગ્નિ, જલ, ભૂમિ, બુદ્ધિ, મન, પ્રકૃતિ, પુરુષ અને હૃદયના અંગુષ્ઠ જેવડો ઉપાસના માટે વાસ કરી રહેલા છે તે સઘળા કોણ છે, તેનું સ્વરૂપ કેવું છે તેની અમને ખબર નથી, માટે અમારો સંશય તારો. સદપુરુષ પૌરાણિક તે મુનિરાજો તેમને દેવ વ્યાસનું રહસ્ય વિસ્તારથી કહી બતાવીશ. બ્રહ્મા, વિષ્ણુ અને રુદ્રની મૂર્તિઓ કામનામય એટલે કે કામની જ છે, કારણ કે તે ઇન્દ્રિયો ઉત્પન્ન થઈ છે, જે જ્યારે દેહને જુદી જુદી ઈચ્છા થઈ ત્યારે પછી પેદા થયેલી છે એમ શાસ્ત્રમાં લખેલું છે. માટે તે મૂર્તિઓ કામજન્ય છે એમ સિદ્ધ થયેલું છે. તે મૂર્તિ કોઈ જગ્યાએ સર્વના આત્માના રૂપે પ્રકાશિત રહેલી છે. કોણ તે કાળે સત્વ, રજ અને તમ રૂપે ભાસતી જણાય છે. કવચિત વિશ્વરૂપ જોવામાં આવે તે એક વખતે એક રૂપમાં જ હોય છે. કોઈ વખતે તેમાંથી જુદા કામની ઉત્પત્તિ થાય છે. કોઈ વખતે કામનો અભાવ હોય તો પણ માયા લોભને પામે છે અને તેમાંથી કાર્ય ઉત્પન્ન થાય છે. માટે સર્વત્ર કામ વ્યાપ્ત છે. વળી જે સંધ્યા, સ્નાન, નિયમ, યોગ અને વગેરે કરી શકતા નથી. યજ્ઞ, શિષ્ય, સ્વાધ્યાય, જ્ઞાન, દાન, શ્રુતિ, સ્મૃતિ, અપવિત્રતા, પરપીડા, સ્વર્ગ, મોક્ષ, કુટુંબ, સ્નેહ, વેર જે કાંઈ જગતમાં થાય છે તે સગળું કામ જ કરાવે છે. આ જગત દેવતાની 8 યોની એટલે કે જાતિ ગણાય છે. 9મી માણસની અને 5મી પક્ષી પશુની છે. તે બધી મળીને 14 જાતિ થાય છે. તે ભૂત, ભવિષ્ય અને વર્તમાન પોતાનો નાશ અને વૃદ્ધિ કરાવે છે. તે સગળું કામથી થાય છે. સર્વ મૈથુનથી ઉત્પન્ન થાય છે. કામ તેઓ વિભાગમાં પામી ગયો છે. આ કામ આ સંસાર ચક્રમાં વ્યાપેલો છે. તેને નિસાર પુષ્પ જેવા વિષયોથી જગતને પોતાને વંશ કરી લીધું છે. બ્રહ્મા, ઇન્દ્ર, ઉપેન્દ્ર, દેવ, દાનવ, ભોગી, ગંધર્વ, મનુષ્ય, બંધુ, મિત્ર, આચાર્ય, રક્ષા કરનાર, રક્ષણ અર્થ બનાવનાર, ગુરુ, કલ્પદ્રુમ, ભાઈ, ભાતા, પિતા, કાળ અને સગળું કામના પ્રમાણ મળે છે. વૈતરણીમાં મિષ્ટ જળનું પાન, નરક, નંદવંદન વગેરે જે મળે છે તે સગળું તેને કામ એટલે કે મનની ઈચ્છા અથવા વાસના અપાવે છે. જે મુખથી બોલી શકાતું નથી, જે પરથી પર છે, તે કેવળ બુદ્ધિથી જેનું અનુમાન થઈ શકે છે. જે સ્પર્શ અને છેડાથી રહિત છે, આનંદ, અમૃત, દિવ્યરૂપ જે પરબ્રહ્મ છે તે રૂપ જ કામનું છે. એ સૂર્ય અને ચંદ્રના તેજથી થયેલ છે. જે તેજ આ જ્ઞાનરૂપ અંધારાને દૂર કરે છે. મનુષ્યના મનમાં રહેલો આ જગતનું કલ્યાણ કરે છે અને નાના પ્રકારના કાર્ય કરે છે. તેને પરબ્રહ્મ અને કામ ઈચ્છારૂપ સમજવો. તેથી કરેલા કર્મનું નામ જ પણ કામ એવું છે. આવી રીતે સંસારરૂપી ઝઘડો અને શક્તિ માનથી વ્યાપેલ છે. જે આપણા શરીરમાં રહીને સારા નરસા, સુખ, દુઃખ તથા સારા શબ્દો અને નખારા શબ્દોને જાણે છે, તેનું નામ પરમાત્મા જાણવા. તે આ શરીરમાં રહેલા છે. પોતે સર્વથી જુદા જ છે. કરતા કર્મોને નિત્ય સંબંધ છે, પરંતુ કર્મનો નાશ થાય ત્યારે કર્તાનો નાશ થતો નથી. તેમજ ઈશ્વર અનેક પદાર્થો ઉત્પન્ન કરે છે અને પોતે સ્વતંત્ર છે. જેમ કે ચિત્રકાર અનેક ચિત્ર બનાવે છે અને છેવટે પાછા તમામ ઘુસાડીને વગર ચિત્રોમાં થાય છે, તો પણ તેનો નાશ થતો નથી. તેમજ આ દાખલો પરમાત્મામાં લગાડવો. ઈશ્વર અનેક કર્મ કરે અને તેના ભોગતા પણ પોતે જ રહે છે. તે સ્વતંત્ર છે. આ જગતમાં જે કંઈ વિકાર અને સંશય ઉત્પન્ન થાય છે તે સગળા પરમાત્માના અધીન છે. તે પોતે સ્વતંત્ર વ્યાપ્ત આકાર રહિત મહાધોર આત્માથી જણાય તેવા પર અને રૂપ એવા પરબ્રહ્મ છે. તે પોતે કામરૂપ છે અને તેની ઈચ્છાથી તેજ, આપ અને અન્નમય કામના પેદા થયેલ છે. જે કામ સ્થૂળ આકારવાળો અને બ્રહ્માથી ઉત્પન્ન થયેલો ગણાય છે. તે હાથમાં શંખ, ચક્ર, ગદા અને પદ્મ ધારણ કરે છે. તેનું શરીર રૂપારું અને મોહિત કરે તેવું છે. તે 4 મુખ છે. તેના મોઢા રત્ન અને સુવર્ણ અને પુષ્પથી અલંકૃત છે. તેની આસપાસમાં લક્ષ્મી, સરસ્વતી, રતિ અને પીતિ રહેલા છે. તે કામરૂપી ભગવાન જ્યારે સતયુગ હતો ત્યારે કીર્તિ, શાંતિ, તુષ્ટિ અને ગરુડ દેવથી અલંકૃત રહેતા. તે હંમેશા મનોહર સુખની આકૃતિથી શ્યામ રંગ વડે અને દેવતાઈ નેત્રની શોભાય તમામને કામ એટલે કે ઈચ્છિત પ્રીતિ કરનાર થઈ હતા. ક્ષીર સમુદ્રમાં પણ તે જ પાશ, અંકુશ અને ધનુષ અને બાણ ધારણ કરીને તથા મણીના ગહેણા કરીને વિરાજમાન હતા. તેની આસપાસ લક્ષ્મી, સુભદ્રા, રૂકમણી, ભદ્રા વગેરે પ્રીતિયુક્ત રહેતા હતા. એક વખતે રતિ રહે તે કામદેવ શંકરનો તિરસ્કાર કરી મોહિત કરવા માટે દેવતાઓ તેને ચંદ્રપ્રભા નામની પુરીમાં મોકલ્યા અને તે કામ નાના પ્રકારના વાદ્યંત્ર વગાડતા જ્યાં શંકર વિરાજમાન હતા ત્યાં જઈ જોયું. એવામાં શંકરે યોગમાંથી જાગી પોતાના નેત્ર ઉઘાડી પૂછ્યું કે તું કોણ છે? કામે કહ્યું, તમે મને ઓળખો છો? શંકરે કહ્યું, કેમ કામ છો? બ્રહ્મા બોલ્યા, તે જ છે. શંકર બોલ્યા, અહીં તારે આવવાનું શું પ્રયોજન છે તે મને કહી બતાવ. કામ બોલ્યો, મહારાજ, આપને મોહિત કરવા માટે હું આવ્યો છું. શંકર બોલ્યા, શા માટે? કામ બોલ્યો, મારું આજકાલમાં બળ ઘણું વધી ગયું છે, માટે. શંકર બોલ્યા, તારું શું બળ છે? કામ બોલ્યા, મહારાજ, આ પુષ્પ. તું બોલી તરત તે પુષ્પ શંકરની છાતીમાં મારવાનું તૈયાર થયો. એવામાં શંકરના ત્રીજા નેત્રમાંથી અગ્નિ ઉત્પન્ન થયો. તે વડે તે બળી ગયો
અને રતિ વિલાપ કરવા માંડી. ને શંકર પાસે બે હાથ જોડીને બોલી, હે મહારાજ, મારે હવે શું કરવું? શંકરે પ્રસન્ન થઈને કહ્યું, જા પુત્રી, તું સબરાસુરમાં ઘરમાં રહીશ. જ્યારે દ્વાપર યુગને અંતે તારો પતિ ત્યાં અવતાર લેશે, તે શંકરનો નાશ કરશે, પછી તારી એની સાથે સમાગમ થશે. તે કામની મૂર્તિ બળી ગઈ, તે પાછી શંકરના વરદાનથી ભગવાને ઘેર ઉત્પન્ન થઈ, અને તે એવી તો તેજસ્વી, પ્રતાપી અને બળવાન મૂર્તિ થઈ કે તેનો પાર રહ્યો નહીં. તેનો જન્મ રૂકમણીથી થયો હતો. જ્યારે તે જન્મ્યું ત્યારે તેને સબરે ઉપાડી જઈ સમુદ્રમાં નાખી દીધો. ત્યાંથી તે પાછો હાથમાં આવ્યો ત્યારે તેને સંબંધ નામનો પુત્ર કરી ખૂબ ગણાવ્યો. પછી પ્રદ્યુમ્ન સંબંધનો નાશ કરી તેનું સ્વરાજ્ય બાયડી છોકરાને લૂંટી લઈ પોતે તેનું રાજ્યને તાંબે કરી દ્વારકામાં જઈ ત્યાં સર્વ સંબંધીને પસંદ કરી પાછો વિષ્ણુના બળ વડે તે સ્તંભરપુરીમાં રાજ્ય કરવા માંડ્યો. એક દિવસે પ્રદ્યુમ્ન દ્વારકામાં ફરતો હતો. તેવામાં શંભુએ આવી પ્રદ્યુમ્ન ઉપાડી જઈ પોતાના ભાઈને નિશુભને કહ્યું કે આ શંભુ તારે માટે આવ્યું છે, તેનું તું ભક્ષણ કરી જા. એટલે નિશુભે તે ઉપાડી એકદમ શુભના નગરમાં પહોંચાડ્યો. પ્રદ્યુમ્ન ત્યાં પહોંચ્યો. પછી જ્યારે તે ભાનમાં આવ્યો ત્યારે એક બાગમાં પડેલો દીધો, અને તે કન્યા હતી. તેનું નામ લક્ષ્મી હતું. તે કન્યા દૈત્યની હતી. તેની સાથે ક્ષત્રિય ધર્મ પ્રમાણે વિહાર કરવા માંડ્યો. દૈત્યોએ ત્યાં જ તેને કેદ કરી એક પાંજરામાં પૂરી તે વિંધ્યાચલ ઉપર લઈ ગયા. ત્યાંથી હિમાચલ ઉપર લઈ જઈ તેની ચોકી ઉપર રાક્ષસો મૂક્યા હતા. ત્યાં કેદી સાથે પેલી લક્ષ્મી નામની કન્યા પણ હતી. આમ પ્રદ્યુમ્ન પોતાના દહાડા દુઃખમાં ગાળવા માંડ્યો, અને તે ભયંકર સર્પોથી બાંધ્યો હતો, જેથી તેનું શરીર અત્યંત ખેદ પામ્યા કરતું. ઝેર વડે શરીરમાં દહ પણ થયા કરતો હતો. છેવટે ત્યારે અંબિકાનું સ્મરણ કર્યું એટલે તેને દાખલ થઈ જોયું તો પાંજરું ભાંગે તેમ ન હતું, કારણ કે તે મજબૂત નાગપાસથી બાંધેલું દીધું હતું. આ જોઈને તે માયા સારિકાનું મનોહર કરી કોમળ શબ્દ બોલતા આવ્યા. તેને જોઈ શંભુની પુત્રી જે લક્ષ્મી હતી એને પોતાના અંતઃપુરમાં માણસને કહ્યું, ભાઈ, આ વખતે હું અને મારા પ્રાણનાથ બંને જણા ખેદમાં છીએ, તો તારે પ્રસન્ન કરવાની ઈચ્છા થાય તો આ સારિકા અમને આપ. અને તે સાંભળીને શંકારહિતને દાનવે સારિકાને પકડીને શંભુની કન્યાને કોઈ પણ જાળીમાંથી અથવા બીજા રસ્તામાંથી તે વજના પાંજરામાં આવી. તે સારિકા શક્તિરૂપ થતા તેની એકદમ અંદર દાખલ થતા દેવ અને દાનવથી પણ ભાંગી તેવું પાંજરી ભાંગી નાખી ઉત્તમ રૂપારું અને નવીન જોવાની રૂપ ધારણ કર્યું. પ્રદ્યુમ્ને પાંજરાના બારણામાં શંભુની એક ગદા કરી હતી તે ઉપાડી લીધી અને તરત દૈત્ય સામે લડાઈનો આરંભ કર્યો. લડાઈમાં હજારો દૈત્યનો નાશ કર્યો. એવામાં શંભુ અને નિશંભુ નરજ પહેલા કહેવા લાગ્યા કે તે તો કન્યા મારી છે ને મારી છે, હમણાં હું હરીશ. તે ભાઈઓના આવા વચન સાંભળીને માતા અંબિકા બોલ્યા, જેમ આ વીર પુરુષ તમારી કન્યાનું હરણ કર્યું તેમ. આટલું કહ્યું એટલે તે બંને ભાઈઓ પરસ્પર વળવા મળ્યા. લતા મરી ગયા, અને અહીં અંબિકા અંતર ધ્યાન થઈ ગયા, અને પ્રદ્યુમ્ન તેની સ્ત્રી સહિતના દ્વારકા પહોંચાડ્યા. તે દ્વારકામાં જ ગયો, અને ત્યાં તેને લક્ષ્મી નામની સ્ત્રીની વિશ્વકેશન નામનો છોકરો પેદા થયો, અને તેનો તેને સંબલ શહેરમાં નિમ્યો. આવી રીતે કામના મનને શોભ કરનારા શંકરનો પ્રતાપ કહીને બતાવ્યો. તે કેવો છે કે તેમાં મનોહર કારક પદ અને વચન રહ્યા. આ તથા સાંભળનારને પણ પવિત્ર કરનાર છે. તે રહસ્ય તમને કહી બતાવ્યું. હવે તમારે શું સાંભળવાની ઈચ્છા છે તે મને કહો. એથી શ્રી શિવ મહાપુરાણે ધર્મ સંહિતામાં ગુજર ભાષામાં 8મો અધ્યાય સમાપ્ત. ઓમ નમઃ શિવાય. હર હર મહાદેવ. શિવ ભક્તો, આપ જ્યાંથી આ કથાનું શ્રવણ કરી રહ્યા હોય ત્યાંથી ત્યાં બેસી પોતાના મનમાં અને ઊંચા મોટા અવાજે એક વખત હર હર મહાદેવ, ઓમ નમઃ શિવાય નો નાદ કરો, અને આપણે આગળની કથાનું શ્રવણ કરીએ. સુત કહે, હે સોનક, આદિ ઋષિઓ ભગવાન વિષ્ણુએ મત્સ્ય, કૂર્મ, વરાહ, નિસુ, વામન, પરશુરામ, બળદેવ, કૃષ્ણ, બુદ્ધ અને કલ્કી એવા 10 અવતાર ધારણ કર્યા છે. તે કપિલ નામે અવતરી યોગીના આચાર્ય થયા હતા. તે કામાતુર બની આજ દિન સુધી લક્ષ્મીને પોતાના વક્ષ સ્થળના ધારણ કરે છે. તે ઉપર એક ઇતિહાસ તમને કહી બતાવું છું. પહેલા દેવ અને દાનવને વિચાર થયો કે આપણે જરા અને મૃત્યુને દૂર કરીએ તો સારું. એમ ધારી ક્ષીર સાગરનું મંથન કરવા માંડ્યું. પરસ્પર દૈત્ય અને દેવ મથવા માંડ્યા. તેમાંથી લક્ષ્મી, ધન્વંતરી, પારિજાતક, ઉચ્ચ શર્વા નામનો અશ્વ, કામ, દુર્ગા અને અમૃત નીકળ્યું. ફરી જ્યારે મથવા માંડ્યા ત્યારે તેમાંથી ઝેર નીકળ્યું. તે પલે કરે તેવું હતું અને શુર અથવા અસર બંને આપનારું હતું. જ્યારે સમુદ્ર મંથન કરતા અમૃત નીકળ્યું ત્યારે તેનો બિંદુનો અભ્યાસ ઉડ્યા હતા. તેનાથી મનોહર શરદ ઋતુના ચંદ્ર જેવા મુખથી અલંકૃત અને સૂર્ય જેવી દીપ કન્યા ઉત્પન્ન થઈ. કેટલીક કમળ જેવી કોમળ, કેટલીક
રોમાંચિત વાળી, કેટલી સોના જેવી, કેટલી પરવારા જેવી, કેટલી ઇન્દ્રનીલ જેવી અને કેટલી કૃપા જેવી કન્યા ઉત્પન્ન થઈ. કમળના અંદરના ભાગમાં જેવી કોમળ ઉઘડેલા નીલકમળ જેવા નેત્રની મનોહર, 10 દિશાને રૂપરૂપી અમૃતથી પવિત્ર કરતી, દુઃખ, શોક, જરા, મૃત્યુ અને રાગને નાશ કરનારી, હાર, બાજુબંધ, કડા, ભેડ, વીંટી, સાંકળ વગેરેથી મનોરમ્ય મનોહર શબ્દોથી હૃદયને વિંધી નાખતી, ભૂતિકાના વાંકા વિલાસથી જગતને ઉત્તમ ઉન્મત્ત કરતી 1 કરોડ કન્યા આ અમૃતમાંથી પેદા થઈ. છેવટે મત્તા તેમાંથી અમૃત ઉત્પન્ન કરતી 1 કરોડ કન્યામાં આ અમૃતમાંથી પેદા આવો ગુણ કેવો હતો કે જરા મૃત્યુનો તરત જ નાશ કરતો. જે ઝેર નીકળ્યું તે તરત ચંદ્ર અને શંકરે ગ્રહણ કર્યો, સૂર્યની ઘોડાને પસંદ કર્યો, ઇન્દ્ર પારિજાત લીધું, કૌષ્ટુભ વિષ્ણુને ધારણ કર્યું અને સર્વ જાણે ધન્વંતરી પોતાની પાસે રાખ્યું. બાકી અમૃત રહ્યું તે પરસ્પર લોકોમાં લડાઈ ચાલી. ત્યારે વિષ્ણુ પોતાની માયાથી ઉત્તમ કવચ રૂપે નારીનો વેશ કરી ત્યાં આવ્યા. તેને જોઈ દૈત્યોએ વિચાર કર્યો કે આપણે આને અમૃત આપીએ અને તેને આપણે ભાગ પાડી આપશે. એમ વિચારી તેને અમૃત સોંપ્યું. એવામાં તે તો બીજું હજારો સ્ત્રીઓ ત્યાં ઉત્પન્ન થઈ ગઈ. એટલે રાક્ષસોએ તેમાં મોહિત થઈ તરત જ સ્ત્રીઓને પોતાની સાથે લઈ માયા વડે મનોહર પોતી કિલ્લા બનાવી અને તેમાં તેને રાખી. સ્વર્ગ કરતાં પણ વધારે સુખ રાખી તેને ઉપર ચોકી મૂકીને જ્યાં લડાઈ માટે આવ્યા એવામાં સ્ત્રીઓ પાછળથી અંતર ધ્યાન થઈ ગઈ. ત્યાં તેના ખબર સાંભળી દૈત્યોએ આયુધ ગ્રહણ કર્યા અને વિચાર કર્યો કે દેવતાએ ઉત્પન્ન કરેલી હતી તે માટે તેનો સ્વીકાર કરવો નહીં. હવે લડાઈ કરવા માટે તૈયાર થાવ. તે સાંભળી સર્વ દૈત્યો લડવા આવ્યા અને નાદ કરવા માંડ્યા. ભગવાને સર્વનો નાશ કરી નાખ્યો અને જે બચ્યા તે પાતાળમાં ચાલ્યા ગયા. કેટલાક ગુફામાં સંતાઈ ગયા, કેટલાક સૂતલ વગેરે ભરાયા. વિષ્ણુએ પોતાની પાછળથી જ પાતાળમાં જોયું તો આગળ જે કન્યાઓ અમૃતમાંથી ઉત્પન્ન થઈ હતી તે ત્યાં જોવામાં આવી. એટલે તેની સાથે વિલાસ કરવા માંડ્યા અને તેમાંથી પુત્રોને ઉત્પન્ન કર્યા. તે પુત્રો મહાબળવાન થઈને ભૂમિને ધ્રુજવા લાગ્યા. એટલે બ્રહ્માએ શંકરને કહ્યું, હે મહારાજ, તમે જઈને વિષ્ણુને સમજાવો તો સારું. તે સાંભળતા શિવ ત્યાં જઈ ભયંકર શબ્દ કરી ઊભા રહ્યા. શિવજીને જોઈ વિષ્ણુના પુત્રએ સામે થઈ લડવાનો આરંભ કર્યો. પછી શંકરે પોતાના દાંતથી, ખરથી અને શિંગડાથી તેઓનો નાશ કર્યો. વિષ્ણુને ખબર થયા એટલે પોતે બહાર આવી શંકરની સાથે સંગ્રામ કરવા માંડ્યા. તેમાં જુદા જુદા આયુધથી શંકરને મારવા માંડ્યા. શંકર વિષ્ણુના તમામ અસ્ત્ર શસ્ત્ર બળી ગયા. વિષ્ણુને જ્ઞાન થયું આ તો શંકર છે. તે ઉપરથી પોતે શંકરને કહેવા માંડ્યા. વિષ્ણુ કહે, હે મહારાજ, ક્ષમા કરો. શંકર, તને ખબર નથી તું જગતનું કારણ છે અને આ સ્ત્રીની ઉપર ભીતિ મારીને બેઠો છે. તને એમ ઘટે નહીં, માટે ચાલ. તે સાંભળીને વિષ્ણુ શરમાઈ જા બોલ્યા, મહારાજ, મારું ચક્ર અહીં છે, મારે લેવું છે, માટે અહીંયા આવ્યો છું. શંકર, ભાઈ, તે ચક્ર અહીં ભલે રહ્યું, હમણાં જે દુષ્ટ દૈત્યોના મસ્તકો અહીં બેઠું કાપ્યા કરશે. તમને બીજું ભયંકર અને મજબૂત ચક્ર આપું છું. એમ કહી એક નવું ચક્ર બનાવી વિષ્ણુને આપ્યું. એનું તેજ સૂર્ય અને અગ્નિ જેટલું પ્રકાશિત હતું. કૈશી દૈત્યનો નાશ કરનાર કૃષ્ણને સુદર્શનનું નામ ચક્ર બનાવી તે દૈત્ય પદે કહેવા લાગ્યા. કૃષ્ણ કહે, હે દેવતાઓ, ઉત્તમ નારીઓ, પાતાળમાં તેની સ્ત્રી સાથે તેની સાથે જેની રમત રમવાની ઈચ્છા હોય તે જાઓ. આવા વાક્ય સાંભળી સર્વ દેવતાઓને પાતાળમાં જવાની ઈચ્છા થઈ. તે વાતની ખબર શંકરને પડી એટલે તરત શંકરે દેવતાઓને એવી રીતે શ્રાપ સંભળાવ્યો કે તમારા ઘરમાં જો કોઈ પણ પાતાળ ગૃહમાં પ્રવેશ કરશે તો તરત મરણ પામશે. પરંતુ તે શ્રાપના વિષ્ણુને ગણ્યા નહીં અને દેવતાઓ શંકરના મુખમાંનું ભયંકર વાક્ય સાંભળી તરત વિસ્મય પામ્યા અને પોતાને ઘેર ગયા. એ વખતે શંકર ઉદાસીન બેઠા કંઈ વિચાર કરતા હતા. એવામાં પાર્વતી ત્યાં આવ્યા. એને શંકરની સામે જોયું. તે કંઈ વિચારમાં હોય તેમ દીઠા. પાર્વતી કહે, હે મહાદેવ, તમે શા વિચારમાં બેઠા છો? જગતની ઉત્પત્તિથી સંસાર પર્યંત જે કાંઈ કાર્ય છે તે તમારા તાબામાં છે. આ ઉપરથી તમને જગતનું કારણ ઠરાવેલ છે. વળી તમે વિચાર શાના કરો છો? શંકર કહે, હે પાર્વતી, પાતાળમાં જે સ્ત્રીઓ રહે છે તે ક્ષીણ સમુદ્રના મંથન વખતે ઉત્પન્ન થઈ હતી અને તેનું પણ તેવું જ અલૌકિક રૂપ છે. તેનું મનન કરું છું. અર્થાત મંથન કાર્ય જે માટે હતું તેમાંથી થયેલી વસ્તુઓ પણ મોટી જ હોવી જોઈએ. પાર્વતી તે સાંભળીને વિસ્મય પામ્યા કે આ શું છે? બધી સ્ત્રીઓ કેવી રૂપારી હશે? મહારાજ, મને ત્યાં જવાની જો રજા મળે તો મારા ઉપર આપની કૃપા થઈ માનવી. તે સાંભળીને શંકરે રજા આપી. એટલે માણસના શરીરનું પ્રતિબિંબ જેમ અરીસામાં પ્રવેશ કરે તેમ પાર્વતીએ પાતાળમાં પ્રવેશ કર્યો. પાતાળમાં રહેનારી સ્ત્રીઓ પાર્વતીને મળી વિચાર કરવા લાગી કે આ તે આપણા માટે સૂર્ય આવ્યો હશે અથવા તો સૂર્ય આજે પાતાળમાં ઉદય થયો હોય તેમ માન્યું. આમ મોહ માયા કહેતી વિચાર કરવા લાગી. પાર્વતીએ તેનું રૂપ જોઈ બોલ્યા, અરે સ્ત્રીઓ, તમારું રૂપ જોઈ બોલ્યા, અરે સ્ત્રીઓ, તમારું રૂપ ઝેરની વેલીની માફક વૃથા છે. કારણ કે આ ગંભીર ખાડા પડી રહ્યો છું.
તારો ઉપયોગ બિલાયેલા કમળના ફૂલની માફક કંઈ પણ થતો નથી. બ્રહ્માએ તમને ઉત્પન્ન કરી છે તે સ્ત્રી પુરુષ ભોગ માટે કરેલી છે, તે તમે હમણાં જ તજીને બેઠો છો, તો તમારી ઉત્પત્તિ કેવળ વૃથા જ છે. કન્યાઓ પાર્વતીના વચને સાંભળીને મનમાં વિચાર કરવા માંડી કે આ શું કહે છે અને કોણ હશે. એટલામાં તો પાર્વતીએ ઓળખ્યા અને એટલે તરત તેના પગમાં પડીને કન્યાઓ સ્તુતિ કરવા માંડી. પાર્વતીએ તેના સ્રોતથી મોટી થઈ કહ્યું, કન્યાઓ, તમારા પતિઓ અહીં આવતા હતા, પરંતુ ભગવાન શંભુએ તેને અટકાવી શ્રાપ આપ્યો, તેથી આવી શક્યા નહીં. હવે મારા પુત્ર અર્થાત મારા ભક્ત એવા તે લોકો તમારી સાથે વિવાહ કરી તમને ભોગવશે અને તમે પણ તેની સાથે રમશો. આટલું કહી પાર્વતી અંતર્ધ્યાન થઈ ગયા. આવી રીતે રહેલા પ્રજાપતિના રૂપમાં રહેલા વિષ્ણુ એટલા બધા શ્રી લંપેટ હતા કે શંકરે તેનું વારણ કર્યું અને પાછા તે રામ રૂપ અવતરી સીતા સાથે પરણ્યા. તે વખતે તે યુગ હતો. આ જન્મમાં પણ તે પોતાની સ્ત્રીનું વિરહ અને ધન તથા સ્ત્રીનું સુખ પણ ભોગવી શક્યા નહીં. તે પાછો ગોકુળમાં અવતાર લઈ હજારો સ્ત્રીઓ સાથે વિલાસ કર્યો. તેને 10 લાખ ગોપને પેદા કર્યા અને ત્યાંથી પાછા મથુરામાં ગયા. જ્યારે ભર જુવાનીમાં આવ્યા તેને રૂકમણીને જોયા, એટલે તેનાથી વિવાહ કરી તેમાં પછી પદ્યુમ્ન વગેરે પુત્ર ઉત્પન્ન કર્યા. પછી પ્રકાશ જ્યોતિષપુરના રાજા નરકને મારી તેનું રાજ્ય લીધું અને તેને કેદખાનામાં પડેલી 16,000 રાજકુમારીનું હરણ કરી તેની સાથે વિવાહ કર્યો. તેમાંથી 90,000 પુત્રો ઉત્પન્ન કર્યા. ત્યાંથી બ્રહ્માંડ આખું ભરાઈ ગયું. આવી રીતે અનેક સ્ત્રીઓ સાથે સંઘર્ષ કર્યો તો પણ કૃષ્ણનું મન તૃપ્ત થયું નહીં અને છેવટે રાધા નામની એક સ્ત્રીની સાથે પણ તે પોતે સંગમ કર્યો. આવી રીતે હંમેશા પણ નારીમાં ઘણી પ્રીતિ સંગમ કરવા માટે આ દુનિયામાં કામાતુર અને પ્રીતિવાળા સ્ત્રીઓ મળવી દુર્લભ છે. કદી મળે તો તેના સમાગમમાં જે આનંદ અને મુક્તિથી જુદી રીતનો જ હોય છે. જ્યારે સ્ત્રી અને પુરુષનું મન એક સ્થિર પ્રેમવાળું થાય છે ત્યારે મનુષ્ય પોતાની મૂળ સ્થિતિમાં આવે છે, એટલે પથ્થર જેવી સ્થિર થઈ જાય છે અને પોતાને ધર્મ, કુળ અને મોટાઈનું પણ ભાન રહેતું નથી. જેમ કે બ્રાહ્મણ શાંત, ગુણી અને યોગ માર્ગમાં ઘણા જ નિપુણ હતા, વેદને જાણતા હતા, મોટા પણ ગુરુ કહેવાતા હતા અને ચારે મુખ હતા. તો પણ જ્યારે શંકર અને પાર્વતીના વિવાહ થતા હતા તેમાં પાર્વતીની પેન જોઈ પોતે સખલિત થઈ ગયા. તેમાં વાંખલ્ય વિલય નામના મુનિઓ થયા, તે બ્રહ્મચારી કહેવાયા. આવી રીતે મનોહર નીલકમલ જેવા પ્રકાશે શંકરનું અને મધુદૈત્ય માનનારા ધન શ્યામ ભગવાનનું તથા કામથી વિહન થવાના લીધે મૂર્ખ એવા બ્રહ્માનું ચરિત્ર તમને કહી બતાવ્યું. એથી શ્રી બ્રહ્મ પુરાણે શિવ પુરાણે ધર્મ સંહિતામાં ગુજ્જર ભાષામાં 9મો અધ્યાય સમાપ્ત. ઓમ નમઃ શિવાય. હર હર મહાદેવ. ઓમ નમઃ શિવાય. સુત કહે, હે સોનમ, શ્વેત રક્ત નીલ અંજન સમાન જુદા જુદા સ્વરૂપને ધારણ કરનાર, ભયંકર દળથી યુક્ત અને ખુલ્લા મુખ વડે વિચિત્ર દેખાતા એવા શંકરને જેને યોજના કહેલી તે એવા સદાશિવ નારાયણ રૂપે પ્રગટ્યા. નારાયણનું તાત્પર્ય એ છે કે તેને પ્રથમ તપ કર્યું. તપને અંતે જ્યારે પોતે થાક્યા ત્યારે જળમાં શયન કર્યું અને જળને શાસ્ત્રમાં નાર કહે છે. એટલે અયન તે શબ્દ ધાતુનું રૂપ છે, તે પરથી નારાયણ શબ્દ થાય છે. આ ઉપરથી તેનું નામ નારાયણ પડ્યું. વૃદ્ધ સત્વથી વિષ્ણુ અને રથથી બ્રહ્માને બનાવ્યા હતા. તે સૃષ્ટિ પ્રેરણા કરી. પછી તામસ નામની સૃષ્ટિ 5 જાતની બનાવી. પછી રાજસ ગુણવાન મનુષ્યની સૃષ્ટિ બનાવી. છેવટે સાત્વિક દેવી સૃષ્ટિ પેદા કરી. તેના ભાગમાં 8 હતા. પછી તેઓના ક્રમવાર સ્થાન, ધર્મ, જીવિકા અને બીજાઓનો આહાર ઉત્પન્ન કર્યો. એટલે આટલું કરી તે પોતે અંતર્ધ્યાન થઈ ગયા. પછી નારાયણ જળમાંથી ઉઠ્યા. આ રુદ્રરૂપ હતા. તેને જોયું તો આખું જગત પાણીથી ભરાઈ ગયું હતું, અર્થાત ત્યાં પણ માર્ગ ન હતો. નાના પ્રકારના સ્થાવર, જંગમ, પ્રાણીઓ અને સર્વ સ્થળમાં વ્યાપ્ત થઈ ગયા. એવું સ્થાન ઉપર નીચે જોવામાં આવતું ન હતું. જેમ પાણી ન હોય આવી રીતે જોઈને રુદ્રને કોળ ચડ્યો અને પછી પોતાનું જે લિંગ હતું તેનું છેદન કરી નાખ્યું. તે જે મહાજ્વાલામય લિંગ ભૂમિ ઉપર પ્રકાશમાન સ્થિર થઈને પડ્યું, તેનો અંત આદિ દેખાતો ન હતો. એ 3 લોકમાં વ્યાપી ગયું. તેથી ઉપમાને યોગ્ય એના પ્રાણરૂપી બીજી વસ્તુ કોઈ પણ ન મળી. શંકર આવી રીતે પોતાના લિંગને ત્યાગ કરી અંતર્ધ્યાન થઈ ગયા. પછી આ લિંગ સમુદ્રના કિનારા પર હંમેશા પ્રકાશમાન હતું. તેને બ્રહ્મા અને વિષ્ણુએ લીધું. ત્યારે તેને વિચાર કરવા માંડ્યા કે આ કોનું લિંગ હશે, ઘણું પ્રકાશિત છે એમ બોલી પિતા પુત્ર મોહમાયા વિચાર કરવા લાગ્યા. આનો છેડો આપણે શોધવો જોઈએ, કારણ કે આમાંથી હજારો લિંગ પેદા થાય છે અને હજારો તેની અંદર સમાઈ જાય છે. આ તેનું કારણ છે, તે આપણે જાણીએ એવો વિચાર કરી તે બંને જણા ઉપર નીચે ગયા અને આ તે શું છે તેનો નિશ્ચય કરવા લાગ્યા. પરંતુ કંઈ પણ જણાયું નહીં. ઉલટું પાછું ફરવું પડ્યું. તે બંને જણા જ્યારે થાક્યા ત્યારે પાછા વળ્યા અને સમુદ્રની બહાર આવીને બેઠા. ઘણો શ્રમ લાગ્યો હતો, તેથી બેભાન જેવા થઈ ગયા હતા.
એવામાં તેના કાને આકાશી શબ્દ સંભળાયો કે તેને લિંગ શંકરનું છે અને તે ગુસ્સે થઈને અહીં નાખી ગયા છે. તે પછી પૂજા કરશો તો ઘણા બધા સુખી થશો, અને જે કોઈ મનુષ્ય પુષ્પ ધૂપ દીપ વગેરે નૈવેદ્ય વગેરેથી પૂજા કરશે તો તેની ઉપર શંકર ઘણા પસંદ થશે, તેની કામનાઓ પાર પાડશે. આ સગળી આકાશવાણી સાંભળી તેઓએ શંકરનું પૂજન કરી પછી સ્તુતિ કરી. પછી મહાકલ્પમાં દેવોને શંકરના દર્શન કર્યા. હવે તમને અર્ધનારેશ્વરનું આખ્યાન કહું છું, તે સાંભળો. પહેલા કલ્પમાં પોતે દુરસ્થ ધર્મ પાળતા, પછી તે વખતે પાર્વતી પોતે કાલી અને જળ એટલે કે જરા કૃષ્ણ રંગના હતા. એટલે પોતાને ગૌરી થવાની ઈચ્છા થઈ, તેને લીધે પોતે તપ કરવા હિમાલયની ગુફામાં જવાનો વિચાર રાખ્યો. તે તરત ભૂત પેટ પિશાચને સાથે લઈ એકદમ ચાલ્યા. પોતાની જે ગુફા હતી તેમાં શંકર રહેતા હતા. તે ચોકી ઉપર એક તરફ ઉદામમાં કુસામાં નામની સખીને બેસાડી અને બીજી તરફ નંદીને બેસાડીને કહ્યું, શંકર ગંગાને મસ્તક ઉપર ધારણ કરે છે અને સંધ્યાનું પણ સેવન કરે છે, માટે તે શ્રીલંપત છે. તો મારે તેની બરોબર નજર રાખવી અને તેમાં ગાફેલ રહેવું નહીં. હવે હું તપ કરવા જાઉં છું. એમ કહી ત્યાંથી ગયા અને હિમાલયના એક ભાગમાં તપ કરવા લાગ્યા. તથાપિ બ્રહ્માને પસંદ થઈ તેને વર આપ્યો. તેથી પાર્વતી ઉત્તમ સુવર્ણ જેવું શરીર પામ્યા. પછી પછવાડે નંદીશ્વરે અને સખીએ બરોબર ચોકી કરી. એવામાં એક નાની નામના રાક્ષસે બ્રહ્મા ઉપર તપ કર્યું. તેથી બ્રહ્માએ તેની ઉપર પસંદ કહીને કહ્યું કે વરદાન માંગ. ત્યારે તે બોલ્યો, મહારાજ મને અમર પદ આપો. બ્રહ્માએ મૂર્ખ, કોઈ પણ માણસ અમર થયો છે, માટે જો અમર પદ માંગે છે તેમાં શરમાતો નથી. તે કંઈ પણ કારણ વડે મરણ થાય એવું માંગ, તે મારાથી વર અપાય. મહારાજ કહે, તારે જો આપની એમ મરજી હોય તો જ્યારે ચંદ્રનું નક્ષત્ર હોય અને ત્રણ રૂપ જ્યારે એક થાય ત્યારે મારું મૃત્યુ થાય. જ્યારે ઇન્દ્ર પોતાના વરસાદને વરસાવે, કલ્પના અંત સમયે ચંદ્ર શાંત થાય, વાયુ વાવા માંડે અને પૂર્ણ આકાશમાં ચડેલા વરસાદ જ્યારે શંકરના જોવામાં આવે તે વખતે શંકર તાંડવ નૃત્ય કરે ત્યારે મારું મોત થાય, તે વગર નહીં. બ્રહ્માથી સાંભળીને તથાસ્તુ બોલ્યા. નાડીને તે સાંભળી પોતાના મનમાં ઘણો ખુશી થઈ. એકદમ મંદિરનું પાન કરી તરત હિમાચલ પર ઉપર જઈ ત્યાં આમ તેમ ફરતો ત્યાં જ્યાં શંકરની ગુફા આગળ એક તરફ નંદી અને બીજી તરફ સખી ચોકી કરતી હતી, ત્યાં જઈને પૂછ્યું. તે તો બંનેના મુખમાંથી જાણ્યું કે શંકર શ્રીલંપત છે. પછી અંદર જવાનો વિચાર કર્યો, પણ તે રૂપમાં કેમ જવાય? તેમ ચોકી ઉઠેલા પણ અંદર જવા દે નહીં. એટલે તે પોતે પુરુષનું રૂપ કર્યું હતું તે ત્યજી દઈ સર્પનું રૂપ લઈ એકદમ ગુફામાં ગયો. પેલા ચોકી કરનાર બે જણા તેમાં મોહિત થઈ ગયા અને તે જાણી શક્યા નહીં. નારીએ ત્રીજું રૂપ પાર્વતીનું લઈ ઉદાસમાં બેસેલા શંકર પાસે જઈને કહ્યું, અરે ચંદ્રલલાટ શંકર, પર્વતમાં તપ માટે ગયેલી હું પાર્વતી તમારી પાસે આવી છું. મને બ્રહ્માથી વર મળ્યો છે, તેથી તમારું શરીર સોના જેવું થઈ ગયું છે, તે તમે જુઓ. તે સાંભળી શંકરની આંખ એકદમ ઊંઘળી ગઈ અને તરત ઊંચું જોઈને પસંદ થઈને પ્રિયાને જેમ મળે તેમ મળી સાધારણ રમત રમી. પછી બાહ્ય રતિએ એકબીજાનું આલિંગન કર્યું. તેનું શરીર જોવા લાગ્યા તો વિચિત્ર રૂપ જોવા મળ્યું અને રાક્ષસે શંકર સાથે રતિનો આરંભ માંડ્યો. આ વખતે શંકરનો ગૃહ ભાગ મુસળ આકારનો હતો. તે સહન કરવા માટે પેલા રાક્ષસે લોભમય ભંગ કર્યું. એટલે કે શંકરે પોતાને ઇન્દ્રમાંથી એકદમ લડતા અસ્ત્રો કાઢવા માંડ્યા. આમ કરતાં કરતાં એકબીજાના સ્વરૂપની ઓળખાણ થઈ ગઈ. એટલે રાક્ષસે શંકરની ઇન્દ્ર કાપી નાખવાનો વિચાર કર્યો. એવામાં તો શંકરે તે સ્ત્રી રૂપધારી રાક્ષસને મારી નાખીને તેના પ્રાણને દેહથી જુદા કરી તરત વિરખ નંદીને પાસે જઈને કહ્યું, આ સ્ત્રી મને મારવા માટે અહીં આવી હતી, માટે તારે કોઈ પણ સ્ત્રીનો વિશ્વાસ કરવો નહીં. નંદીકેશ્વરે શંકરનું વચન સાંભળીને તે દિવસથી કોઈ પણ નારીનો વિશ્વાસ કરવો મૂકી દીધો. આ દાનવનું સ્ત્રીમય જે શરીર હતું તે જ્યારે મળવા તુલ્ય થયું ત્યારે તે શંકર પ્રત્યે બોલ્યું, હે દૈત્ય દાનવ ગુરુ, તમે મને લડાઈમાં હરાવીને માર્યો તો મારા ભાઈ બીજો મહાબળ નામનો છે, તે પણ મારું વેર રહેવા પાર્વતીના વૈશ્ય તમારી પાસે આવશે, માટે તમારે ચેતીને ચાલવું. તમને તે મારશે તે કદાચ તમને તેને મારશો, પરંતુ તમને હું કહી જોઉં છું. આટલું કહી પોતાનું સ્ત્રીમય શરીર ત્યાગ કરી નાખ્યું. એવામાં ઉદામ કુસુમાએ પાર્વતી પાસે જઈને કહ્યું, માજી, તમારા પતિની મારાથી રક્ષા થઈ શકે તેમ નથી. જે તરફ વિરખ નંદી ચોકી બેઠો છે તે તરફથી એક સ્ત્રી આવી છે અને શંકર તેની સાથે ઘણીવાર વિલાસ કરી રહ્યા છે. તે સાંભળી પાર્વતીને ઘણો ગુસ્સો આવ્યો અને એકદમ બ્રહ્મા પાસેથી વર મેળવી તરત ત્યાંથી આ ચાલ્યા. ચાલતા હાથમાં જળ લઈને બોલ્યા, મારા પતિની સંભાળ રાખી નહીં અને એકદમ પરિસ્થિતિની નંદીએ અંદર આવવાની રજા આપી, માટે તેને વિપ્રનો અવતાર આવો અને જરા જન્મ અને મૃત્યુ સગળનો ઉપભોગ તેને મળો એવો શાપ આપી ગુસ્સામાં તે પાર્વતી ઘરમાં આવ્યા. એવામાં શિવ અને વિરખ પાર્વતીને જોઈ તરત ઊભો થઈ દેવીના ચરણમાં પડ્યો. પ્રણામ કર્યા બાદ ઊભો થઈ બે હાથ જોડીને બોલ્યો, માતાજી, અહીં એક નાનકડો રાક્ષસ આવ્યો હતો. તેણે એક એવી માયા કરી હતી કે તેનાથી શંકરનો બચાવ
માન થયો અને હમણાં શંકર તેને માર્યો. પાર્વતી કહે, પુત્ર, જાણ્યા અજાણ્યામાં પણ મેં તને શ્રાપ આપેલો છે, માટે તારે માણસની જાતિમાં અવતાર લેવો પડશે. જે બનવાનું હતું તે બની ગયું. પૃથ્વી પર શિલાજ કરીને એક બ્રાહ્મણ અવતરશે, તેને ત્યાં તારો જન્મ થશે અને તારું આયુષ્ય 12 વર્ષનું માત્ર રહેશે. માત્ર 12 વર્ષ પછી જ્યારે તારો દેહ ત્યાગ થશે ત્યારે હું અમારા પગમાં આવીશ અને તે વખતે તારો શ્રાપ પૂર્ણ થશે. શંકર પાર્વતીને જોઈ પેલા દૈત્યએ જે વાર્તા કહી હતી તે યાદ રાખીને મનમાં શંકા આપી એકદમ ભયંકર ભૈરવનું રૂપ કરી તરત તે પાર્વતી સાથે યુદ્ધ કરવાને તૈયાર થયા. પાર્વતી જેમ જેમ શંકર પોતાના રૂપ કરી તરત તે પાર્વતી સાથે યુદ્ધ કરે. પાર્વતી જેમ જેમ શંકર પોતાનું રૂપ કરે તેમ તેમ તે રૂપને ગરવા માંડ્યા. જેમ શંકરના 1000 રૂપ ગણીને અંતે તારારૂપી રૂપ પોતાનું અલૌકિક રૂપ હતું તે જ્યારે પ્રગટ કર્યું ત્યારે શંકર તેના મનમાં જે દેહ હતો તે તરત જ દૂર થયો અને તે પાર્વતીની સામે તરત અતિવિલાસ એવા શિવ રમતા લાગ્યા. પાછા શંકરને તે હિમાચલની પુત્રી પાર્વતીને પરણ્યા હતા. જ્યારે પાર્વતી સાથે પરતી કરવામાં પૂર્ણ તૃપ્ત થયા નહીં ત્યારે તે શંકરે મનોહર રૂપ ધારણ કરી મનોહર શંખ જેવી દોરી વિભૂતિ શરીરમાંથી લગાડી જાણે કપૂર વડે સ્નાન કર્યું હોય તેમ શોભતા હતા. એક હાથમાં મયુર પીછણી પીછી રાખી હતી અને તેના એક હાથમાં ત્રિશૂળ વગેરે ધારણ કર્યા હતા. મનુષ્યનું મસ્તક એક હાથમાં લીધું. વારંવાર નવી જુવાની બતાવી સ્ત્રીઓને મોહિત કરવા લાગ્યા. આકાશ જેવા ઘનશ્યામ કાળા રંગના હાથ આંગના કેશ મસ્તક ઉપર શોભતા હતા. લલાટમાં મનોહર ચંદ્ર શોભતો હતો. રાતે નેત્રો કમરની શોભા દર્શાવી રહ્યા હતા. નવીન સમાગમમાં વારંવાર એકબીજાની સામે નજર ઘણીવાર સુધી માંડી રાખવા લાગ્યા. એકદમ મુનિ પત્ની સાથે સમાગમ કરવા દેવ દારૂના વનમાં ગયા. આ દિવ્ય અને દિગંબર રૂપને જોઈ સ્ત્રીઓ મોહિત થઈ ગઈ અને શંકરે પોતાના શરીરમાં ભસ્મ વગેરે લગાવ્યા હતા. પુષ્પની માળાઓ પણ ઘણી ધારણ કરી હતી. ગંભીર સ્વરથી સારી ગમપની એ વાત સ્વરને 2 પ્રકારની ગાતા હતા. તેમાં વિલંબિત ધ્રુપ અને મધ્ય એવી યતિઓ આવતી હતી. વચમાં મૂછના 21 અને ગીતા પસંદ વિશેષ વગેરે 3 બાબતો 7 સુરમાં સમાયેલી હતી. 49 સ્થાન અને કેટલાક તંત્રતાથી મધુર જ્ઞાન થઈ રહ્યું હતું. 7 સ્વર 3 ગ્રામ 32 રાગિણીનો પૂર્ણ આકાર ચિતરાઈ ગયો. તેની સાથે કેટલાક છાયા મિશ્ર દેશ રાગો પણ ગાવાતા હતા. 64 વર્ણવાળી બીજી કેટલીક ભાષાઓ અને ઉપભાષાની કવિતાઓ પણ ગવાતી હતી. તંત્રી, વીણા અને વાદ્યંત્ર મૂળજ વગેરે વાંસી તથા કાશીના વગેરે ધન શબ્દ કરનારા એવા 4 પ્રકારના વાદ્યંત્ર પણ વાગતા હતા. કોઈ વખતે ગાતા હતા, કોઈ વખતે નાચતા હતા અને હસતા હતા. ગણો સાથે ફળ અને મૂળનું ભક્ષણ કરતા કરતા ગણો સહિત નદીના કિનારા પહોંચ્યા. વળી નાચ ગાન કરવા માંડ્યા અને આંખ ચારાથી 36 ભેદને બતાવતા હતા. વિષ્ણુને વારંવાર હાથ ચલાવીને શૃંગાર, વીર, વિભત્સ, રૌદ્ર, હાસ્ય, ભયાનક, કરુણા અદ્ભુત એવા શાંત રસ બતાવવા લાગ્યા. આવા 9 રસ નાટકના કહેવાય છે. આમાં પણ વારંવાર હાથના ચારા કરીને 7 રસ જ્યારે ભજવતા ત્યારે વધારે શોભા દેખાતી હતી. તે રસ નારાયણ વગર બીજાથી પણ જણાય પણ નહીં તેમ તેનો પ્રયોગ પણ જે બીજો કોઈ કરી શકે નહીં. આવી રીતે વિચિત્ર સ્વરૂપથી શંકર વિરાજમાન થયા. તેની પાછળ મનોહર યુવાવસ્થાનું રૂપ ધારણ પાર્વતી જતા હતા. તેનો નિતંબ અને સ્થાનનો ભાગ મહાવિશાળ અને ઉન્નત હતો. ફકતી ઘણી પાતળી હતી. ઘણા સૂક્ષ્મ એવા કૃષ્ણ વસ્ત્ર શરીર ઉપર ધારણ કર્યા હતા. રાતું લુગડું માથે વીત્યું હતું. પુષ્પની માળા પહેરી હતી. આસોપાલવના પુષ્પથી આખા ઢંકાયેલા હતા. એક હાથમાં માળાને ગ્રહણ કરી હતી. આવે વેશે પાર્વતી પણ દેવદારૂના વનમાં શંકર સાથે ઋષિ પત્નીનું આચરણ ધીરજ અને દુરાચાર તથા મુનિ સરાગ કે છે જે વિરક્ત છે એમ જોવા માટે તે શંકરની પાછળ ગયા હતા. ભગવાન શંકરની પાછળથી પાર્વતી જુદી જુદી રીતે શોભતા હતા. ભગવાન શિવને ઘેર ગયા હતા. ભગવાન શંકરની પાછળથી પાર્વતી જુદી જુદી રીતે શોભતા હતા. ભગવાન શિવ ઘેર ભિક્ષા માંગવા લાગ્યા અને મધુર શબ્દોથી કહેવા લાગ્યા, મને કોઈ ભિક્ષા આપશો. તે આશ્રમમાં રહેનારી સ્ત્રીઓ શંકર અને તેની સાથે બિલડીને જોઈ કામધીન થઈ ગઈ અને કોઈ તરત હસવા લાગી, કોઈ ભમી ગઈ, કોઈને બગાસા આવવા લાગ્યા અને કોઈ પોતાની પર્ણકુટીમાં બેસી ગઈ. કોઈ શાપ આપવાને, કોઈ રોવાને, કોઈ બોલાવવાને ને કોઈ નિશ્વાસને કરવા લાગી. કેટલીક પોતાનામાં કામ વિકારને દબાવીને ત્યાં ઊભી કામ નળમાં બનેલી સ્ત્રીઓ શંકરને પોતાના ગૃહ ભાગ બતાવવા લાગી. ફક્ત એક અરુંધતી અને વશિષ્ઠ સ્ત્રી વગર બાલાથી વૃદ્ધ પ્રયાતન તમામ સ્નેહ રસ ડૂબી ગઈ અને છાતીની ચેષ્ટાથી શંકરને બોલાવવા માંડી.
પછી તે સ્ત્રીઓએ પોતાના વસ્ત્રોનો ત્યાગ કરી દઈ શંકરને બોલાવીને કહેવા લાગી, તમે એવું તે કયું વ્રત કર્યું? એવા ઘોર કર્મથી શું ફળ મળે છે? માટે આ જગતમાં જે કંઈ કર્મ કરવા માટે પોતાના મનમાં ઘણી ઈચ્છા હોય છે, માટે જે સકામ તથા નિષ્કામ છે તે સ્ત્રી પુરુષ સામે આવે ત્યારે તેનો પુરુષે અનાદર કરવો જોઈતો હોતો નથી. ઈશ્વરે મનુષ્યને ચીજ આપેલી છે તેનો ત્યાગ પણ માણસે કરવો નહીં. આ ભરતખંડમાં જે કાંઈ કર્મ થાય છે તેનું કર્મ ફળ યોગ સિવાય બીજું કંઈ પણ નથી. આપણા પુણ્ય વડે વગર મહેનતે મરે તેને કષ્ટ તિરસ્કાર કરવો ઉચિત નહીં. તમે વસંતમાં અહીં પધાર્યા તો આપને જોઈ અમને ઘણું જ મદદ ગમે છે એમ કહી સાત્વિક ભાવનાથી પીડાયેલી સ્ત્રીઓ પિન વયોંજલ નમી રહેલી હતી તે બોલી, મહામુને, તમારે અમારું કાંઈ પણ નથી, પણ તમે ઋષિના પત્નીઓ છો અને વસ્ત્ર વગર પણ ગમે ત્યાં ફરીએ છીએ. અમે ઊંઘાડીને અમારી રૂપ સામું જુઓ તો અમે તમને ભિક્ષા આપીશું. અને ગરદા અને હાડકા, ચામડા અને નાડી માત્રથી જે દેખાવા આપનારા બ્રાહ્મણ સ્ત્રીઓ છે. અમારા સ્તન અને શરીર ઘણા જ મનોહરકારક છે, જે મારવાને પણ શક્તિમાન નથી તથા વાણીથી પણ કોઈનું મોઢું કરતા નથી. એવું આ દેવદારૂ વન છે, તેમાં તું શા માટે આવ્યો? જેના ભયથી મનુષ્ય માત્ર સન્માર્ગમાં રહે છે તેવા દેવદારૂ નામનું મનોહર જરા વડે અલંકૃત વન છે તે જુઓ. પેલા છેટે શિશુએ ભણાવે છે, કેટલાક ભણે છે તેને જુઓ. તે ભૂખ તરસનો ત્યાગ કરે છે. સામવેદમાં પણ કહ્યું છે કે અગ્નિરૂપ સ્ત્રી અને પુરુષની ઇન્દ્રિય તેમાં કાશરૂપ છે. તે બંને જણા સાથે વાતચીત કરે તેનું નામ ધૂમ છે અને તેને બીજાને મળે છે તેના અંગારા જાણવા અને આનંદને તેના તણખાની ઉપમા આપી. આવી રીતે તે વૈશ્વાના અગ્નિમાં વિદ્વાનો વીર્યનો હોમ કરે, માટે તેમાં પણ અમારી કૃપા કરી ઉત્તમ ફળ અમને આપો. તેમ કરી કહેશો કે તે વાર્તા અપવિત્ર છે તો આ વાક્ય સામનું છે અને પ્રજાપતિ બ્રહ્માનું બીજું મુખ ગણાય છે. વળી ઋષિઓ પણ ગર્ભધાન આદિ પ્રકરણમાં કહી ગયા છે. આમ સ્ત્રીઓએ ઘણીવાર સુધી મીઠી વાણી વડે શંકરને સમજાવ્યા. ત્યારે શંકર પ્રમાદ ઉપર પ્રસન્ન થઈ બોલ્યા. શંકર કહે, હે સ્ત્રીઓ, આજે વિષ્ણુનું દક્ષિણ નેત્ર આકાશમાં પ્રકાશી રહ્યું છે તે તમારા ગુરુ છે અને 14 પ્રકારના પ્રાણી વર્ગમાં પણ જે સ્રષ્ટા છે. દિવસે પ્રાણીઓ તેઓનું અને રાત્રિમાં જે ફરનારા પાલન કરે છે તે ચંદ્રના મંડળમાં પણ વ્યાપી રહેલો છે. પિતાની માફક પ્રાણી વર્ગનું પાલન કરે છે તે પાટાળમાં રહી જળને ગ્રહણ કરે છે, પછી વરસાવે છે. તેને મને વ્રત બતાવેલું તે પ્રમાણે હું તમને ચાલું છું. અને તેની પૂજા દેવતાઓ પણ કરે છે. મારા અને મારા ગુરુ સૂર્ય જરા પણ ભેટ નથી. વેદમાં પણ સ્પષ્ટ કહ્યું છે, જ્યાં સુધી તે આકાશમાં રહે ત્યાં સુધી જમવું અને તે મારાથી તે પ્રમાણે ભોજન થઈ શકે છે અને પછી મને બંધ્યું છે. મારું ભોજન કદ, મૂળ, ફળ અને ફૂલ વગેરે દોષ રહિત પદાર્થ છે. અન્ય વસ્તુ મારા કામમાં આવતી નથી. મને કોઈ અન્ન, વસ્ત્ર, જળ વગેરે આપે તેથી મારી તૃપ્તિ મેં માની લીધી છે. મારો જમ્ર બાહુ ભોજન પાત્ર છે અને મારું ભૂષણ ભૂમિ ઉપર 2 હાથ જોડી નમસ્તુ ભગ્યનમ મહારાજ નમને સ્વીકારજો. એ હંમેશા એક જગામાં રહેવાની અને મને મના છે. અનાદર અને અસન્માનથી વધારે આનંદ રહે છે. મારી સૈયા ગાઢું જંગલ તથા ઝાડના કોતરોમાં છે. ત્યાં તપસ્વીઓ મારી સાથે છે. તે પ્રજ્વલિત અગ્નિ છે અને હું હંમેશા સૃષ્ટિની સિદ્ધિ માટે તેમાં મારા વીર્યને હોમ કરું છું. સર્વ પ્રાણીઓને તૃપ્ત કરું છું. તો જેને વસ્તુની ઈચ્છા હોય તે વસ્તુ માંગી લો. મારે કઈ વસ્તુની ઈચ્છા નથી, અર્થાત મારા સર્વ મનોરથ પૂર્ણ થયા છે. તે સાંભળી સર્વ સ્ત્રીઓ હસવા માંડી અને મસ્કરી કરીને બોલી, મહારાજ, તું ગાંડા જેવો છે. અરે અમારી પાસે વૃથા વાતો કરે છે. સ્ત્રીઓ કામની ઈચ્છા કરે અને કામીઓ સ્ત્રીની ઈચ્છા કરે. માટે તારું બોલવું અમને વૃથા લાગે છે, કારણ કે તારી સાથે ગલડી તમારી છાયામાં ફક્ત તમને છોડીને જતી નથી. માટે શિવ, તમને ધન્ય છો. આવા ઉત્તમ પાર્વતી તમારી સેવામાં હંમેશા કાર્ય રહે છે. માટે મહારાજ, તમને અમે ધન્યવાદ આપીએ છીએ. અમારે તમારા શરીરના સ્પર્શની ઈચ્છા છે, તે પાર પાડો તો સારું. આવી રીતે વારંવાર સ્ત્રીઓ શંકરની માંગણી કરવા માંડી અને શંકર પસંદ થઈ ઘેર કરવા માંડ્યા. તેમ સ્ત્રીઓ પણ પોતાના ઘર અને બારણા ખુલ્લા મૂકીને તેની પાછળ દોડવા માંડી અને કામાતુર બની બને રાગે શિવને સમજાવવા લાગી. આ કોલાહલ તાપાસ લોકોએ સાંભળ્યો અને તરત ત્યાં આવી જોયું તો શંકર તપસ્વીના આકારમાં હતા અને લંકોટી સરખું પણ તેના શરીર પર ન હતું. તપસ્વીઓ શંકરને નગ્ન જોઈ તેની પાછળ પોતાની સ્ત્રીઓ જતી હતી. તે જોઈને શાંત વૃત્તિથી સ્ત્રીઓને સમજાવીને પાછી વારવા માંડ્યા. તો પણ સ્ત્રીઓ પાછી વળી નહીં અને પોતાના પતિનું અપમાન કરી શંકરની પાછળ જવા લાગી. આ જોઈ તાપસોએ વધારે ગુસ્સો આવ્યો. તેથી તેઓએ ભિક્ષુકના વેશમાં આવેલા શંકરનો તિરસ્કાર કરી મારીને કહ્યું, હે મૂળ, તું અહીં શા માટે આવ્યો છે? કેટલાકે કમંડલથી
મારાથી, પથ્થરથી, લાકડીથી, પગના તળિયાથી, અગ્નિથી અને કેટલાક તો કાંટા અને આયુર્થી શિવને ખૂબ માર્યા. અને સ્ત્રીએ છેવટે ખૂબ ભૂખી અને તરસથી મરવા જેવી થઈ ગઈ. ત્યાં સુધી શંકરની પાસે ચાલી ગઈ અને અટકાવીને ઊભી. એટલે તે તાપસોની સ્ત્રીઓ અને ચર્મના વકરના વસ્ત્રો પોતાના અંગ ઉપર હતા તેનો ત્યાગ કરી શંકરે પોતાના ઊભા રહી. ઘણા દિવસ ભૂખ અને તરસ ન મારતી તેઓ હેઠે મૂકી ભૂમિ ઉપર પડી ગઈ. કેટલાક શંકરની પાછળ નગ્ન ચાલી ગઈ. આગળ શંકર ટળ્યા જાય છે અને ઋષિઓ તેને મથર આડીનો જે માર માર્યો તે શરીરમાંથી લોહી ચાલ્યું જાય છે. થોડી વાર પછી શંકર અરુંધતીના આશ્રમે જઈને કહેવા માંડ્યા, અરે મને ભિક્ષા આપો, હું તમારે ત્યાં આવ્યો છું. મારું શરીર જુઓ, મને કેટલો બધો માર મારેલો છે. એમ કહી આખું શરીર અરુંધતીને મોહપાન કરવા માટે બતાવ્યું. તે જોઈ માતા જેમ પોતાના પુત્રને ગણે તેમ શંકરને પુત્ર સમાન ગણી કામધેનુના ઘીથી તેના આખા શરીરમાં જ્યાં જ્યાં ઘા વાગ્યા હતા ત્યાં સગળે ચોપડી થઈ. આ પછી પાણીથી ખૂબ નવરાયા. ત્યારબાદ મનોહર ચંદન તેના શરીરમાં ચોપડી પુષ્પના હારો પહેરાવાયા. પછી આસન ઉપર બેસાડી સારી રીતે પૂજા કરી ચમર ઓઢોડવા માંડ્યા. એક બાજુથી પંખો નાખવા માંડ્યો. પછી જ્યારે શંકરને શ્રમ પડ્યો ત્યારે ઉત્તમમાં ઉત્તમ રૂપાના પાત્ર લઈ તેમાં લેહ, ચોશ, પેય, ખાદ વગેરે 6 રસના પદાર્થોથી શિવને ખૂબ જ પસંદ કર્યા. દહીં, દૂધ, ઘી અને જુદા જુદા ફળો પણ ખૂબ ખવડાવ્યા. છેવટમાં શંકર અને પાર્વતીને ખૂબ પસંદ કર્યા. ભોજન થઈ રહ્યું એટલે આચમન માટે ઉત્તમ જળ આપ્યું અને કહ્યું, તમને પ્રણામ કરું છું પુત્ર, હવે તમારે જવાની ઈચ્છા હોય તો જ્યાં જાઓ. તે સાંભળી શંકર પસંદ થઈ બોલ્યા, બહુ સારું, તમારામાં જે ધર્મ છે તે જોઈ હું ઘણો પસંદ થયો છું. અમે નગ્ન યોગીઓ સંસારમાં એક જગ્યાએથી નથી રહેતા, ફર્યા કરીએ છીએ. તમારું કલ્યાણ થાવ અને તું ચિરકાળ સુધી સૌભાગ્ય ભોગવ્યા કર અને તારો પતિ વૃદ્ધ છે તે માટે પાછા જુવાન થઈ અજર અમર થાવ. અને વશિષ્ઠે પણ તેની પૂજા કરી. ત્યાર પછી ઋષિ પત્નીથી વિતરાયેલા શંકર ગંભીરથી વિતરાયેલ કોઈ ઉત્તમ વૃક્ષ હોય તેમ શોભતા ત્યાંથી આગળ ચાલ્યા. રસ્તામાં સ્ત્રીઓ તેની પાછળ વિચારીને ચાલતી હતી. એક તરફથી તેને માર પડ્યો હતો તો પણ તેના મનમાં જરાય વિકાર ન હતો. ઉલટા હસતા રમતા તાપસીની સાથે આગળ ચાલ્યા આવતા હતા. જ્યારે તે તાપસી સામે હસવા માંડે ત્યારે તે તાપસીઓ તેની ઉપર ક્રોધથી રસ્તી જોઈએ. આમ કરતા શંકરને 12 વર્ષ થઈ ગયા, પરંતુ કોઈને પણ તેણે કડવું વાક્ય કહ્યું નહીં. તાપસો નિત્ય અને પથ્થર વગેરેથી મારતા હતા. છેવટે જ્યારે તાપસો પાસે મારવાના સાધનો ફૂટી ગયા ત્યારે તેઓ ભૂલકુ વગેરેમાં જે મુનિઓ હતા તે શંકરને શ્રાપ આપ્યો, તો ઉત્તમ માફક અહીં નગ્ન ફરે છે, માટે તું તારું લિંગ તૂટી પડશે. આ વનમાં અમારી ઉપર કોઈ પણ રાજા નથી કે જે પર સ્ત્રીમાં લંપટ થયો તેની ઇન્દ્રિય કાપી નાખવી અને પછી તેના હાથમાં તે ઇન્દ્રિય અપાવવી, તેને યમ રાજાની દક્ષિણ દિશામાં મોકલી આપો. આ માટે પણ વગર વિવેકનું દુરાચારી છે. આ ક્ષેત્રમાં આવી રીતે એ દબી કરે છે, માટે આપણે તેને દંડ આપવો જોઈએ. તેને શસ્ત્ર બાણ વગેરે મારો અને તેની ઇન્દ્રિય ભૂમિ ઉપર પાડો. એમ કહેવાતા વેદ શંકરનું ઘણા યોજનમાં વિસ્તારવાળું અને અત્યંત પ્રકાશિત લિંગ તે પડવા વગડામાં પાર્વતીના શરીર ઉપર પડ્યું. પછી તરત તેને તેજ પાતાળમાં ઉતરી ગયું. આખરે આખા જગતમાં અંધારું થઈ ગયું. મુનિઓ આશ્ચર્ય પામવા લાગ્યા. ત્યારે અરુંધતીએ પોતાના પ્રાણનાથ વત્સને કહ્યું, સ્વામી, મને લાગે છે કે આપણે ત્યાં નગ્ન આવેલા તે શંકર જ હશે, કારણ કે આટલો માર લાગ્યો તો પણ તેનાથી તેના મનમાં જરા વિકાર આવ્યો નહીં. અને તેની સાથે જે ભીલડી હતી તે મારી બહેન હતી. તથા બીજી જે હતી તે માતૃકાઓ અને બાકીના જે હતા તે બધા ગણો હતા. આપણે ગૃહસ્થાશ્રમમાં રહીએ છીએ. કાંઈ પુણ્ય મેળવ્યું હોય તે પુણ્ય પ્રતાપથી શંકરનું શરીર સારું થઈ જાઓ. મહારાજ, આપના પ્રતાપથી જગતનો અંધકાર નાશ થાવ. વશિષ્ઠ પણ ધ્યાન કરી શંકરનું સ્મરણ કરવા માંડ્યા. એટલે તેના દર્શનમાં પણ તે જ શિવ અને તેનું લિંગ જોવામાં આવ્યું. એટલે વશિષ્ઠ પોતાની સ્ત્રીને કહ્યું, પ્રાણ પ્રિય, તું જે ઈચ્છા કરે છે તે પ્રમાણે થાવ. વશિષ્ઠનું વાક્ય સાંભળી શંકર અને તેનું લિંગ ત્યાં વનમાં ફરવા માંડ્યા. દેવદારૂ વનમાં જે અંધારું થયું હતું તે સાંજ પડી અંધકારનો નાશ થયો અને અજવાળું થયું. અત્યારે સર્વ ઋષિ લોકોએ જણાવ્યું કે હવે શંકરનો ક્રોધ ઉતર્યો. પછી પક્ષી જુદા જુદા સ્ત્રોતોની સ્તુતિ કરવા લાગ્યા. એટલે આકાશવાણી થઈ કે હે મુનિન્દ્રો, તમે શાપ બળથી મારું જે લિંગ પાડી નાખ્યું છે તેની પૂજા વેદના મંત્રો વડે મન, વાણી અને કાયાથી એકરૂપ થઈને કરો. તેથી તમને સારું ફળ મળશે. વળી શંકરની મૂર્તિ કરતાં તેના લિંગની પૂજી વધારે ઉત્તમ છે, માટે તમે તેમ કરો. ઋષિ લોકો આકાશવાણીને સાંભળી પોતે જે પાડેલા સિંહની 18 પ્રકારની પૂજા વડે પૂજવા માંડ્યા. આવી રીતના તે શંકરના હૃદય આકાશમાં વિરાજમાન છે અને તેના અંગો હાથ, પગ, મોં, નાક, કાન અને સ્ત્રી પુરુષ ન્યાયાંતર વગેરે જે ચિહ્નો છે તે તેના છે. સર્વ આધારરૂપ તે અવયવ અને પરમાત્મા છે. તે લિંગ પૂજન કરવા કરતાં
આપણા હૃદયમાં જે નિરાકાર રૂપે બિરાજમાન છે તેની પૂજા સદઘણું પુણ્ય આપે છે. યોગીઓ પોતાના અંતઃકરણમાં શિવનું પૂજન કરે છે, બ્રાહ્મણો અગ્નિમાં તેનું યજન કરે છે અને જ્ઞાનીઓ સર્વ જગામાં શિવનું યજન કરે છે. જે આજ્ઞાથી પથ્થરમાં તેની સેવા કરે છે, જે મનુષ્ય પથ્થરને જ માત્ર પૂજે છે તેઓ રાજ્ય અને પછી સ્વર્ગને પામે છે. જેઓ પોતાના અંતઃકરણમાં શિવની પૂજા કરે છે તેઓ રાજ્ય, સ્વર્ગ અને છેવટે મોક્ષ પામે છે. અને પરંતુ જેઓના મનમાં ઈશ્વર સર્વત્ર વ્યાપ્ત છે તેવો ભાવ છે, તેઓનો મોક્ષ શિવની ધ્રુપદ ગતિનો થાય છે. જેઓ મનમાં ધ્યાન કરનાર છે અને તેઓ એક દિવસ દુઃખ પામે છે અને પછી થોડી વારમાં ભોગાદી ભોગવીને મોક્ષને માર્ગે જાય છે. ઉપર પ્રમાણે શંકર 12 વર્ષ સુધી ક્રીડા કરીને સકામ મુનિઓને અને સ્ત્રીઓને ચંચળપુર બતાવ્યું, ગૃહસ્થ પ્રતિવર્તાએ ધૈર્ય બતાવ્યું તથા શણપ્રાણને હાસ્ય બતાવી સ્ત્રી સહિત પાછા અંતર ધ્યાન થઈ ગયા. તે કામાધી હતા, તેમાં તેનો વાંક ન હતો, કારણ કે જગત આખું કામના તે વ્યાપ્ત છે. ચપળતા વગર જોકે દેવસ્વાન છે તો પણ તે પરમાત્મામાં નિર્દોષ રૂપે રહે છે, કારણ કે તે પરમાત્મા તો તેને રહિત છે, પરંતુ લોકને તેનું નાટક બતાવે તેમાં આટલું દુઃખ છે એમ જાણવાને તે વિકારો ધરે છે. પરંતુ જેમાં અગ્નિમાં અગ્નિ વગેરે હોય છે પણ તે આકાશને બાળી શકે નહીં, તેમજ તે વિકારો પણ વિશ્વને બાધ કરવામાં શક્તિમાન નથી. ત્યારે પવિત્ર બતાવે તો શા માટે બાધ કરે? તેમાં જે વિકાર હોય તે તૃપ્ત પ્રયોજન માટે જ હોય છે. જેમ ભિક્ષા માગનાર લોકો સંસારમાં ફરે છે અને વારંવાર અનાદિનું ભક્ષણ કરે છે તો પણ તેની આશા અને પ્રયત્ન રહે છે, તેમ ગૃહસ્થનું મન કેવી રીતે વિકારવાનું થતું નથી? જેઓ પાપી હોય તેઓ તો તેનો કામ, ક્રોધ વગેરે દોષથી પરભાવ થાય છે અને સંસારમાં દુઃખ આદિને પણ ભોગવે છે. પરંતુ શંકર જેવા મહાત્માને તે દુઃખ હોતું નથી, કારણ કે તે પોતાના સ્વરૂપમાં પૂર્ણ છે અને તેને વશિષ્ઠ વગર બીજો ભિક્ષા પણ આપી શકવાને સંમત નથી. શિવ માંસ વગેરેનું ભક્ષણ કરે છે. પોતાના પરિવાર સહિત 12 વર્ષ સુધી દારૂણ વનમાં પોતે ફર્યા અને અરુંધતીના હાથની ભિક્ષા લીધી. જ્યારે દારૂણ વનમાં શંકર અદ્ભુત રૂપે ફર્યા ત્યારે જે ઋષિ પત્નીઓ હતી તે સગડી શંકરને જોઈ મોહિત થઈ ગઈ. શિવ પણ પોતાના અદ્ભુત સ્વરૂપમાં ફરવા લાગ્યા. આ વખતે એક અરુંધતીએ પોતાનું મન કામવશ ન થવા દીધું. તેને અરુંધતીનું નામ વિવાહમાં પણ મોટા વિદ્વાનો લે છે. કન્યાપતિ કહે છે, જો તારે પતિવ્રતાનું મહાત્મ્ય જાણવું હોય તો આકાશમાં અરુંધતીને જોઈ લે. ત્યારે આકાશમાં ચંદ્ર વગેરેનો ઉદય થાય છે ત્યારે તે પણ ઓકે છે, માટે તેના દર્શન કરી લે. કારણ કે તે અરુંધતીના તારાના દર્શન જો ન કરે તો જરૂર અસતીપણું પણ આવે છે. માટે તેમ જ કરજે, પાપીની સ્ત્રીને તારા દર્શન કરી લે, કારણ કે તે અરુંધતીના તારાના દર્શન થતા નથી. ત્યારે બાળા એટલે કે કન્યા કહે છે, તેને માન આપી તેની પાસે માંગુ છું, મારો ઘણી સારો અને મારું પોષણ કરનારો થાવ. જ્યારે પતિ વિદ્વાન અને સારા ગુણનો હોય છે ત્યારે સ્ત્રી તેનું પોષણ કરે છે, તેના વીર્યને પસંદ થઈ ધારણ કરે છે, તેથી પ્રજાની ઉત્પત્તિ થાય છે. હે સોનમ, આવા પ્રતાપવાળા અરુંધતીને હું પ્રણામ કરું છું. આ ઇતિહાસમાં ટૂંકા તમને કહી બતાવ્યું. આ જગત શંકરનો અથવા દેવીકીના પુત્ર કૃષ્ણ વગર ઘણી સ્ત્રીઓના મનમાં કોઈ પણ મોહિત કરી શકે નહીં. હે દ્વિજેન્દ્રો, આ રીતે દેવના દેવ કામને લીધે પરવશ થયેલા પાર્વતીના પતિ શંકરનું ચરિત્ર તમને કહી બતાવ્યું. અને સકળ મુનિના ગુરુનું શંકરનું બીજું પણ તે કાંઈ ચરિત્ર હશે તે કહી બતાવીશ. ઇતિ શ્રી મહાપુરાણે ધર્મ સંહિતામાં ગુર્જર ભાષામાં 10મો અધ્યાય સમાપ્ત. ઓમ નમઃ શિવાય. હર હર મહાદેવ. ઓમ નમઃ શિવાય. શ્રાવણ માસમાં શિવમય બનીએ, ભક્તિના એકાઉન્ટમાં ક્રેડિટ કરીએ. શ્રાવણ માસમાં શિવમય બનીએ, ભક્તિના એકાઉન્ટમાં ક્રેડિટ કરીએ. એ જ મહા આશ્રય સાથે આપણે શિવ મહાપુરાણ કથાનું વાંચન અને શ્રવણ કરી રહ્યા છે. આવતીકાલે સવારે ફરીથી આપણે શિવ મહાપુરાણ કથાનું શ્રવણ કરવા માટે મળીશું. તે માટે આપને સર્વને આમંત્રણ છે. આપ આપના કુટુંબીજનો, સર્વ મિત્રજનો, સ્નેહજનો સાથે સુખ સંપત્તિ અને સાનિધ્ય અને પ્રભુનું સાનિધ્ય અને સ્વાસ્થ્ય પ્રાપ્ત કરો, એવી જ પ્રભુને પ્રાર્થના કરી આજની કથાને હું વિરામ આપું છું. ઓમ નમઃ શિવાય. હર હર મહાદેવ.